હરે કૃષ્ણા, હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત છે આપ પ્રભુજી. સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના કોર્સમાં સેશન નંબર 2. હરે કૃષ્ણ, અરાધિકા સીતા માતાજી એન્ડ આર્યા પ્રજાપતિ માતાજી, વેલકમ. સ્વાગત છે આપ સૌ. ભક્તિ શાસ્ત્રીના કોર્સમાં વિડીયો ઓન રાખવો ઇઝ કમ્પલસરી. બરાબર, વિડીયો ચાલુ કરીને ક્લાસ એટેન્ડ કરવો. બાજુમાં ભગવદ્ ગીતાની હાર્ડ કોપી, ઉમેશ જોશી પ્રભુજી, વેલકમ. બાજુમાં શ્રીમદ ભગવદ્ ગીતાની હાર્ડ કોપી રાખો. પેન અને નોટ સાથે રાખો. જે લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, ડ્રાઈવ કરી રહ્યા છે, એના માટે વાંધો નથી, થોડી વારમાં પહોંચી જાઓ, યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાઓ. ઓકે, તો બાજુમાં નોટ, પેન, પેન્સિલ, જે કઈ જરૂર પડે. સિરિયસ સ્ટડી આપણે કરતા હોય ને સ્કૂલ અને કોલેજમાં, એ એટલું ગંભીરતાથી આ ભક્તિ શાસ્ત્રીના કોર્સને લેશો તો જ તમે આમાંથી કંઈક પ્રાપ્ત કરી શકશો. તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય, કઈ કથા પ્રવચન સાંભળતા હોય, તો એ રીતના આને લેશો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે આખું ભક્તિ શાસ્ત્રી કરીશું ને આપણને એમાંથી અલ્ટિમેટલી કંઈ પ્રાપ્ત થશે. બરાબર, અને ભક્તિ શાસ્ત્રી રિનોન ડિગ્રી છે. નિલેશ ગાંધી પ્રભુ, હરે કૃષ્ણ, વેલકમ. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, પ્રીતિ માતાજી, વેલકમ. ઓકે, ચાલો શરૂઆત કરશું મંગલાચરણથી. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે અર્પણ કરીશું. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे हरे कृष्णा. कृष्ण हरे हरे कृष्ण प्रभु। कृष्णा प्रभुजी। કૃષ્ણ પ્રભુજી, हरे દંડવત कृष्ण પ્રણામ. खूब खूब प्रभु हरे स्वागत कृष्णा છે. जी दंडवत प्रभुजी। प्रणाम। वीर बाहु प्रभु, आनंद चरण प्रभुजी, વેલકમ. સુરક્ષા માતાજી, હમણાં જે લોકો જોડાયા છે વહાલા વૈષ્ણવ હોય, બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જિજ્ઞાસા માતાજી, હરે કૃષ્ણ. તો ચાલો પેલા લાસ્ટ સેશન વિશે થોડું 5 મિનિટ તમે કહો કે શું ચર્ચા કરી છે. રેઝ યોર હેન્ડ. हरे હાથ ઊંચો કરજો, कृष्ण ડાયરેક્ટ दंडवत નથી प्रणाम। બોલવું. દંડવત પ્રણામ. હાથ ઊંચો કરજો જેથી ક્યોસ ના થઈ જાય ને બધા સાંભળી શકે. એ બરાબર છે. તમારો ડિજિટલ હેન્ડ રેઝ કરો, મોબાઈલમાં જાઓ અને ગયા વખતે બુધવારે શું ચર્ચા કરી છે. ચાલો નીલપા માતાજીથી શરૂઆત કરીએ. જે લોકોએ નોટ બનાવી હશે એ નોટ અત્યારે કામ આવશે. ખબર પડશે કે નોટ બની છે કે નથી બની. हरे બરાબર कृष्ण છે. प्रभु जी मैं नोट નીલપા बनावी માતાજી, छू। હા, થોડા મુદ્દાઓ બોલો. બધા નહીં બોલતા, થોડા બોલજો.
એટલે ઓકે. બીજા માટે થોડું આપણે આગળ હરે બોલો. કૃષ્ણ પ્રભુ. માયાપુર હાયર એજ્યુકેશન બોર્ડ દ્વારા પ્રમાણિત ભક્તિશાસ્ત્રી આપણે હમ શીખવવાનું છે. એનો ટોટલ સમય 1.5 થી 2 વર્ષનો રહેશે. દર મંગળવારે, બુધવારે 8 થી 9:30 ક્લાસ રહેશે. એનું ઓરિએન્ટેશન રહેશે ભક્તિશાસ્ત્રી હેન્ડબુક, શ્રીમદ ભગવદ ગીતા, ઈશોપનિષદ, ઉપદેશામૃત, ભક્તિ રસામૃત સિંધુ. અને આ સમય દરમિયાન આપણે વૈષ્ણવ યોગી પોશાકમાં બેસવાનું રહેશે અને સાધના ચાર્ટ ભરવાનો, ઓન કેમેરામાં બેસવાનું અને એટેન્ડન્સ ફરજિયાત છે. અને શાસ્ત્રીય કોર્સ જે માયાપુરના અતુલ કૃષ્ણદાસ પ્રભુજી છે, એમની લિખિત ભક્તિશાસ્ત્રી, ભક્તિ વૈભવ, ભક્તિ વેદાંત, ભક્તિ સાર્વભૌમ જે હમ શાસ્ત્રીય કોર્સ છે. અને આપણો જે ક્લાસ છે એનો ફોકસ માત્ર ને માત્ર ભગવદ ગીતા પર રહેશે. અને વર્ગખંડમાં ના જે આપણે જે ચર્ચાના જે નિયમો કર્યા હતા એમાં આપણે હેન્ડ રેસ કરીને જ વાત કરીશું અને બીજા સ્ટુડન્ટના યોગદાનની કદર કરીશું અને મોબાઈલ પર ઓકે, બીજી બિનજરૂરી વાતચીત દૂર થેન્ક રહીશું. યુ. ચાલો, આનંદ ચરણ પ્રભુ થોડું એડ કરો. યસ પ્રભુ, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુ. માઇક ચાલુ કરજો, વિનંતી તમને. યસ પ્રભુ, પ્લીઝ કૃષ્ણ. બોલો પ્રભુ, બોલો. હા પ્રભુજી, ગયા વખતે આપણે જે આ કોર્સ વિશે જાણ્યું હતું કે હમ માનપુર દ્વારા પ્રકાશિત થયેલો છે હમ. અને કઈ રીતે આપણે આ કોર્સ દ્વારા આગળ વધી શકીએ ભક્તિમાં અને બીજા લોકોને આપણે જોડવા હોય તો કઈ રીતે જોડી શકીએ એ બાબતે આપણે વાત કરેલી બધી. હમ ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, થેન્ક યુ. ઉર્મિલા માતાજી, યુ વોન્ટ ટુ એડ સમથિંગ પ્રભુ? માતાજી, હરે ચલો. કૃષ્ણ પ્રભુજી. આમ યસ તો પ્લીઝ. નીલકા માતાજીએ બધું કહી જ દીધું છે, પણ નવા આપણે એમાં મુદ્દા એડ કરો, નવા મુદ્દા. હા, બોલો. 3 મોડ્યુલ યુનિટ ભગવદ ગીતા, ભક્તિ રસામૃત સિંધુ, ઈશોપનિષદ અને ઉપદેશામૃત ભણવાના હશે. અને હમ 880 વર્ડ લખવાના રહેશે. વિષય લખવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. ઓકે પહેલા યુનિટના 5 શ્લોક પાઠ કર્યા અને 1.5 મિનિટમાં શ્લોક અનુવાદ અને ત્રીજી repetition પૂરું ઓકે, કરવાનું એક્ઝામ પેટર્ન આપણે આવશે. સમજ્યા છે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. મુક્તિ માતાજી, યુ વોન્ટ ટુ એડ સમથિંગ? હરે કૃષ્ણ પ્રભુજી. તોલ માળા વિશે વાત થઈ હતી, 4 નિયમોનું પાલન હમ અને સાધના ચાર્ટ 12 વાગ્યા પહેલા ભરવાની વાત થઈ હતી. હરે કૃષ્ણ ઓકે, પ્રભુજી. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે આપણે કોઈ વૈષ્ણવનું નામ લઈએ તો એનું નામ ધારો કે વીરબાહુ દાસ હોય તો વીરબાહુ દાસ એના પોતાના માટે છે, આપણા માટે નથી. આપણા માટે વીરબાહુ પ્રભુ છે. હમણાં તમે નામ લીધું ને, અતુલ કૃષ્ણ દાસ પ્રભુ. નહીં, દાસ એના પોતાના માટે છે. વ્યક્તિ જ્યારે પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે ત્યારે એ વ્યક્તિ કહેશે હરિસુંદર દાસ મારું નામ છે. આપણા માટે નથી, આપણા માટે હરિસુંદર પ્રભુ. ભક્તિ શાસ્ત્રી આપણે કરીએ છીએ ને, તમે ગમે ત્યાં જશો ને બોલશો એના ઉપરથી ખબર પડશે કે તમે શું ભણ્યા છો ને કેટલું ભણ્યા છો. બરાબર? તો આપણાથી મોટા વૈષ્ણવ હોય તો આપણે એની આગળ સંબોધન લખીશું, હિઝ ગ્રેસ હરિસુંદર પ્રભુજી, હિઝ ગ્રેસ આનંદ ચરણ પ્રભુ. બરાબર? પછી તમે કહેશો કે હિઝ ગ્રેસ આનંદ ચરણ દાસ પ્રભુ. નહીં, દાસ તો એનું પોતાનું ઇન્ટ્રોડક્શન છે, એ પોતે આપશે કે ભાઈ હું કૃષ્ણનો દાસ છું. એ આપણા દાસ નથી. બરાબર? આપણે એને પ્રભુ તરીકે સંબોધન કરીશું. આવી નાની નાની વાતો છે ભક્તિ શાસ્ત્રીમાં, આપણે આનાથી ધીમે ધીમે આપણે શીખીશું. બરાબર ને? ચંદ્રિકા માતાજી, વોન્ટ ટુ એડ સમથિંગ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ ભક્તિ શાસ્ત્રી પાઠ્યક્રમ વિદ્યાર્થી પુસ્તિકા છે એ ઝેરોક્સ કરાવી લેવાની ને આપણા પાસે હાર્ડ કોપી હોવી જોઈએ. બરાબર? અને જ્યારે આ ધેટ ઇઝ નોટ ભક્તિ કમ્પલસરી. શાસ્ત્રીમાં ઓકે આપણે જયારે એડમિશન લઈ ત્યારે નાનું એવું ઇન્ટરવ્યુ પણ રાખવામાં આવે છે. ઓકે, થેન્ક 2 પોઈન્ટ યુ. રહી ગયા હતા પ્રભુજી. ઓકે, પણ હાર્ડ કોપી નોટ કમ્પલસરી. તમને કમ્ફર્ટેબલ સોફ્ટ કોપીમાં લાગતું હોય તો મને કોઈ વાંધો નથી. તમે સોફ્ટ કોપી ટેબ્લેટ ઉપર, લેપટોપ ઉપર જોઈ શકો છો અને એના ઉપર વર્ક કરી શકો છો. દેટ ઇઝ નોટ પ્રોબ્લેમ. ઓકે, તો ગઈકાલે જે મોટી મોટી ચર્ચા કરી હતી કે આ કોર્સ છે 3 પ્રકારે શીખવવામાં આવે છે. એક તો આનું નામ છે ગીતા શાસ્ત્રી, કે જેની અંદર 3 મોડ્યુલ ભગવદ્ ગીતાના. બીજું એક નોન સર્ટિફિકેટ ભક્તિ શાસ્ત્રી, જેમાં ઘણા બધા લોકો જોડાયા છે નોન સર્ટિફિકેટ ની અંદર પણ. અને ત્રીજું સર્ટિફિકેટ ભક્તિ શાસ્ત્રી. નોન સર્ટિફિકેટ ની અંદર એક્ઝામ આપવાની નથી, એટેન્ડન્સ કમ્પલસરી નથી. બરાબર? પણ સાધના ચાર્ટ ભરવાનો છે. બરાબર? સર્ટિફિકેટ ની અંદર મિનિમમ 70% એટેન્ડન્સ. 3 અલગ અલગ લેવલ ઉપર એક્ઝામ દરેક યુનિટમાં થશે, જેમાં સીબીએ, ઓબીએ અને શ્લોકની એક્ઝામ. બરાબર? શ્લોક કયા કરવાના, કેટલા કરવાના, હેન્ડબુક ચેક કરી લો. ગયા વખતે આપણે હેન્ડબુક શેર કરી છે.
ના યાદ હોય તો તમને યુટ્યુબમાં વિડીયો શેર કરી દીધો છે. યુટ્યુબમાં જાઓ, વિડીયો ઓપન કરો અને એક વખત જોઈ લો કયા કયા શ્લોક હેન્ડબુકમાં છે. બરાબર, આ ચર્ચા આપણે કરી છે. બહુ રિનોન્ડ સર્ટિફિકેટ છે. તમે જે ભક્તિ શાસ્ત્રીનો કોર્સ કરવા જઈ રહ્યા છો, તો ભવિષ્યમાં જયારે તમે ભક્તિ શાસ્ત્રી થઈ જશો તો કોઈ પણ ટેમ્પલમાં જશો ને એ લોકોને ખ્યાલ આવશે કે તમે ભક્તિ શાસ્ત્રી કર્યું છે, તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, ત્યારે તમને વ્યાસાસન ઓફર કરશે કે પ્રભુ થોડું અમને ગાઈડ કરો. નવા બ્રહ્મચારી હોય, નવા ભક્તો હોય, રવિવારનો કઈ પ્રોગ્રામ હોય ને ખબર પડશે કે તમે ભક્તિ શાસ્ત્રી કર્યું છે અને તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, તમને વ્યાસાસન ઓફર કરશે. બરાબર, તો તમને રિસ્પેક્ટ મળશે ઇસ્કોનની અંદર ભક્તિ શાસ્ત્રી થયા પછી ઘણી બધી. અને એના બદલામાં તમારે પણ એ મુજબનું આપવું પડશે. ભક્તિ શાસ્ત્રીમાંથી એ ગ્રાસ્પ કરવું પડશે અને તમારે અહીંયા પ્રેઝન્ટ કરવું પડશે. 1.5 થી 2 વર્ષના સમયમાં આપણે જરૂરથી શીખી જઈશું, કોઈ ચિંતાનો વિષય નથી. બરાબર, ભક્તિ શાસ્ત્રીમાં કઈ કઈ બુક આવે એની ચર્ચા કરી, કેટલા ક્લાસ થશે. બરાબર, એના સિવાય ભક્તિ વૈભવ વિશે પણ મેં તમને કહ્યું હતું. ભક્તિ વૈભવમાં શું આવે છે, ભક્તિ વેદાંતમાં શું આવે છે, ભક્તિ સાર્વભૌમની અંદર શું શું ભણાવવામાં આવે છે. અને થોડુંક આપણા ક્લાસરૂમ નોર્મ્સ વિશે આપણે ભણ્યા હતા, થોડા નિયમો એની બધી ચર્ચાઓ કરી. હેન્ડબુક આપણે શેર કરી અને આપણે એક્ઝામ પેટર્ન વિશે આપણે જોયું કે ભાઈ મુખ્ય જે 3 એસેસમેન્ટ છે, એસે લખવાનું તો ભાઈ 800 શબ્દ પ્લસ ઓર માઇનસ 10% સુધી ચાલે. બરાબર, એટલે 800 શબ્દ ટોટલ માર્ક્સ એના 60 છે, 45 તમારા મિનિમમ માર્ક્સ તમારે જે લેવાના છે. એક્ઝામની ભાષા ગુજરાતી રહેશે, દરેક એક્ઝામ ગુજરાતીમાં જ રહેશે. તમારું ઓબીએ, તમારું સીબીએ, તમારા શ્લોક બધું જ ગુજરાતીમાં રહેશે. બરાબર, કારણ કે તમારા પેપર ચેક કરવાની જે ટીમ છે, ગુજરાતી ટીમ છે ઇસ્કોન બેંગ્લોરની અંદર, માયાપુરથી પ્રમાણિત ટીમ છે, તો એ તમારા પેપર ચેક કરશે. પેપર ચેક કરવું એ મારો વિષય નથી, પેપર કાઢવું એ પણ મારો વિષય નથી. એ બધું જ આપણને ઉપર સેન્ટ્રલમાંથી મળશે, મારે તમને ખાલી કોપી પેસ્ટ કરીને આપવાનું છે. બરાબર, તો શ્લોક કેટલા કરવાના છે, કેવી રીતના એક્ઝામ થશે, સીબીએ કેવી રીતના થશે, એ બધી. અને પછી આપણે ચર્ચા કરી હતી કે ભક્તિ શાસ્ત્રીનું અલ્ટિમેટલી એમ શું છે આપણો. અને પછી મેં લાસ્ટ ટાઈમ તમને કંઈક હોમવર્ક આપ્યું હતું. કેટલા લોકો હોમવર્ક કરીને આવ્યા છે? રેઝ યોર હેન્ડ. ઓકે, આમ તો ઓલમોસ્ટ રીડિંગ અસાઇનમેન્ટ જેવું હતું, બરાબર ને? એના ઉપર આજે આપણે ચર્ચા પણ કરવાના. જો તમે લોકો રીડિંગ કરીને આવશો તો આપણો ઘણો બધો સમય બચી જશે. બરાબર, આપણે વર્ડ ટુ વર્ડ અહીંયા જે લાગશે જરૂર એ રીડિંગ ફરીથી કરાવીશું વર્ડ ટુ વર્ડ, પણ તમે લોકો રીડિંગ કરીને આવશો તો આપણો ઘણો બધો સમય બચી જશે. 54 પાર્ટિસિપન્ટ છે ટોટલ. લાસ્ટ ટાઈમ ટોટલ પાર્ટિસિપન્ટ 55 હતા. મેક્સિમમ નંબર થાય સુરક્ષા માતાજી વિક્રમી પ્રભુ ત્યારે એક સ્ક્રીનશોટ લઈ લેવો તમારે. બરાબર, પછી આપણે આજે 9 વાગ્યે 5 મિનિટના બ્રેકની અંદર આપણે જે સર્ટિફિકેટ કોર્સ વાળા જે આપણા ડીઓટી છે એનું નામ હું અહીંથી એનાઉન્સમેન્ટ કરીશ કે મારી પાસે જે નામ આવ્યા છે કે જે સર્ટિફિકેટ માટે જે કોર્સ કરી રહ્યા છે, જે ખૂબ ગંભીરતાપૂર્વક ભક્તિ શાસ્ત્રીને લઈ રહ્યા છે, એવા લોકોના હું નામ અહીંથી એનાઉન્સ કરીશ. જો એમાં તમારું નામ ન હોય તો આજે મને જાણ કરજો, તો આપણે નામ આપવું પડશે. લાસ્ટ જે સેશનમાં જે લોકો હાજર રહ્યા હતા ને એમાં આપણે હેન્ડ રેઝ કરાવ્યા હતા કે કેટલા લોકોની ઈચ્છા છે સર્ટિફિકેટ માટે ગંભીરતાપૂર્વક ભક્તિ શાસ્ત્રી કરવું. તેમાં જે લોકોએ અત્યારે રેઝ હેન્ડ કર્યા છે, લિસ્ટ મારી પાસે છે. ઘણા એવા હશે કે જે આજે ફર્સ્ટ ટાઈમ જોડાયા હોય, તો કદાચ એનું નામ ત્યાં ના પણ હોય, તો એનું નામ આપણે આજે એડ કરી દઈશું. ચાલો, તમે બધા તમારા હેન્ડ ડાઉન કરી દો. ચાલો, ઓકે, માઇક બંધ કરી દો. તો હવે લાસ્ટ ટાઈમ વાળી જે પીપીટી થોડી હું રન કરું તમારી સામે, જેથી તમે થોડા કનેક્ટ થઈ જાવ એની સાથે. બરાબર, મંદિરનો પરિચય તમને બધાને ખ્યાલ છે. આપણું મંદિર ઇસ્કોન બેંગલુરુ કુલાઈ, ક્યારેક જવાનું થાય તો જરૂર જોજો. ખૂબ સુંદર જગ્યાએ મંદિર આવેલું છે અને એમના પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી ખૂબ પ્રેમાળ કૃપાળુ સ્વભાવ છે. તમે જશો તો સરસ મજાની વ્યવસ્થા થશે. જજો, તમારી પાસે એડ્રેસ ને બધું છે, કારણ કે આ વિડીયો ઓલરેડી તમારી પાસે જ છે. બરાબર ને? ત્યાંથી સ્ક્રીનશોટ લઈ લેવાનું, કોલ કરીને જતું રહેવાનું. બરાબર, અભ્યાસક્રમનો પરિચય કઈ રીતના થશે આની ચર્ચા કરી. અને પાત્રતા બહુ જ મહત્વની વસ્તુ છે. 16 રાઉન્ડ, 4 નિયમ પાલન થઈ રહ્યું છે ને? કોઈ એવા છે કે 16 રાઉન્ડ નથી કરતા અને અહીંયા હાજર છે? એનીબડી? 16 માળા નથી કરતા અને આ ક્લાસમાં અત્યારે હાજર થયા હોય ખાલી સાંભળવા માટે, એવા કોઈ છે? વિક્રમ પંડ્યા પ્રભુ, ઓકે. એનીબડી? બીજા કોઈ છે કે જે 16 માળા નથી કરતા અને આવ્યા છે?
ઓકે, ચાલો. ક્લાસમાં હાજરી આપવા માટે 16 માળા ઇઝ કમ્પલસરી, ફરજિયાત છે. સાંભળવા માટે પણ ફરજિયાત છે. તો કાલથી ચાલુ કરી દો. અઘરું તો કઈ છે નહીં, બધા કરી રહ્યા છે, તમે કરી શકશો. ઓકે, થોડું થોડું 4 નિયમો સ્ટ્રિક્ટલી ફોલો કરો, 16 નિયમોનું પાલન. અને ત્યાં સુધી સર્ટિફિકેટ તો મળવાનું જ નથી. વિક્રમ પંડ્યા પ્રભુએ રેઝ હેન્ડ કર્યો છે, પણ નોન સર્ટિફિકેટમાં છે. સર્ટિફિકેટ માટે જેને એપ્લાય કર્યું છે એમાં તો કમ્પલસરી છે 4 નિયમ અને 16 માળા. ત્યાં સુધી ભક્તિ શાસ્ત્રીના સર્ટિફિકેટ કોર્સમાં તમે એપ્લાય થઈ શકતા નથી. ઓકે, તો પાત્રતાની ચર્ચા કરી છે અને બુક્સ તમે લોકોએ વસાવી લીધી હશે ને, ભગવદ્ ગીતા. બરાબર, 2 બુક્સ અત્યારે આપણે જોશે. એક તો તમારું હેન્ડબુક માયાપુર વાળું, જેની સોફ્ટ કોપી મેં તમારી સાથે શેર કરી છે. તમને ના મળે હોય તો કેજો, ફરીથી શેર કરશે આરતી માતાજી આજે. બરાબર, અને બીજું ભગવદ્ ગીતા યથારૂપ શ્રીલ પ્રભુપાદજીની ગુજરાતીમાં તમારી પાસે હોવી જોઈએ. બાકીની બુક્સ છે ધીમે ધીમે તમે પરચેસ કરી લો. ક્લાસના નિયમો વિશે ચર્ચા કરી છે. વિડીયો ઓન ઇઝ કમ્પલસરી. જેનો વિડીયો ઓફ હોય તો કો હોસ્ટે એમને પર્સનલમાં એક મેસેજ મૂકો, બરાબર, અને કારણ જાણી લેવું. વિડીયો ઓન ઇઝ કમ્પલસરી, બરાબર, ફરજિયાત છે. એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરો, ફરજિયાત છે, નહીતર એટેન્ડન્સ કાઉન્ટ થતી નથી. બરાબર, સાધના ચાર્ટ કમ્પલસરી છે અને સાધના ચાર્ટના માર્ક છે. તમે જે એક્ઝામ આપી રહ્યા છો એમાં તમારે 6 ક્રાઇટેરિયા ફૂલફિલ કરવાના છે. એક પેલું તમારું OBA એટલે કે ઓપન બુક એસેસમેન્ટ એટલે કે નિબંધ, જે તમારે જોઈને લખવાનો છે. બરાબર, બીજું CBA ક્લોઝ બુક એસેસમેન્ટ, જે તમારે જોયા વગર તમને અહીંથી પેપર આપવામાં આવશે અને તમારે લખવાનું છે, ક્યાંય પણ જોયા વગર. બરાબર, હવે ભક્તિ શાસ્ત્રીના તમે લોકો સ્ટુડન્ટ છો તો તમારી પાસે આશા રાખવામાં આવે, તમને બધાને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં બેઠા છે. તમે મારી સાથે કદાચ ચીટ કરી શકો, પણ કૃષ્ણને આપણે ચીટ કરી શકતા નથી. કરી શકીએ છીએ? ભગવાનને કોઈ ચીટ કરી શકે છે? નથી કરી શકતા. તો તમે બુદ્ધિશાળી છો, એટલે બિલકુલ એવી કોશિશ કરશો નહીં. ત્રીજી વસ્તુ, શ્લોકની એક્ઝામ, બરાબર, એ પાસ કરવી જરૂરી છે. ચોથું, સાધના ચાર્ટમાં પણ પાસ થવું જરૂરી છે. રોજનો સાધના ચાર્ટ મને મળી રહ્યો છે ઘણા બધાનો, પણ ઘણા બધાએ હજી શરૂઆત કરી જ નથી. તો ક્યાં તકલીફ છે તમે લોકો, બરાબર, આ ક્લાસ પૂરો થયે કહેજો. તો સાધના ચાર્ટ ઇઝ કમ્પલસરી, ચોથી વસ્તુ. પાંચમી વસ્તુ, એટેન્ડન્સ કમ્પલસરી છે. ક્લાસમાં ઝૂમ ઉપર હાજરી આપવી જરૂરી છે. એવું નથી કે હું યુટ્યુબમાં ક્લાસ સાંભળી લઈશ અને પછી હું એક્ઝામ ટાઈમે હાજર થઈશ. તો એક્સટર્નલ ભક્તિ શાસ્ત્રી અહીંયા થતું નથી. જેમ કોલેજોમાં એક્સટર્નલ BA થતું હોય, એક્સટર્નલ BCom થતું હોય, કે કોઈ દી સ્કૂલમાં જવાનું નહીં, કોલેજમાં જવાનું સીધું વાંચીને એક્ઝામ આપવા જઈએ, અને એવું અહીંયા સિસ્ટમ આપણી છે નહીં. તો વિડીયો ઓન રાખવો કમ્પલસરી છે, એટેન્ડન્સ પણ કમ્પલસરી છે. અને છેલ્લું, ક્લાસની અંદર તમારે પાર્ટિસિપેટ કરવું કમ્પલસરી છે. અહીંથી જે કઈ ચર્ચાઓ, જેમ કે આજે થશે ગ્રુપ ડિસ્કશન, આજે થશે આજના વિષયમાં, તો ગ્રુપ ડિસ્કશનમાં બધાએ સર્ટિફિકેટ હોય કે નોન સર્ટિફિકેટ હોય, જો તમારે સાંભળવા આવો તો તમારે ડિસ્કશનમાં ભાગ લેવો જરૂરી છે અને હોમવર્ક પણ કરવું જરૂરી છે, વાંચીને આવવું પણ જરૂરી છે, ઇવન નોન સર્ટિફિકેટ વાળા માટે પણ. કારણ કે નહીતર અહીંયા આવીને સાંભળવાનો કોઈ મતલબ નથી. તો પછી તમારે યુટ્યુબમાં જઈને સાંભળી લેવાનું. જો તમારે ચર્ચા પણ ના કરવી હોય, તમારે હોમવર્ક પણ ના કરવું હોય, તમને છૂટ એ છે કે એટેન્ડન્સમાં તમને છૂટછાટ છે. તમે આવો ના આવો, એક્ઝામ નો આપો એ છૂટ છે નોન સર્ટિફિકેટમાં. પણ રીડિંગ કરવું ફરજિયાત છે અને ચર્ચામાં ભાગ લેવો ઇવન નોન સર્ટિફિકેટ વાળાને ફરજિયાત છે. ઓકે, આ ચર્ચા કરી, અલગ અલગ કોર્સ વિશેની આપણે ચર્ચા થઈ ગઈ છે અને આપણું ક્લાસરૂમ બિહેવિયર એના ઉપર ચર્ચા થઈ ગઈ છે. પણ થોડું પ્રભુપાદ એના વિશે કહે છે, બરાબર. પ્રભુપાદ ઓન ક્લાસરૂમ નોર્મ્સ તમારે લોકોએ રીડ કરવાનું છે. રીડ કરવા માટે તમારે હાથ ઊંચો કરવાનો છે, ઇંગ્લિશ અથવા ગુજરાતી જે ફાવે તે, ઉપર નીચે બંને છે, બે સેમ છે, બરાબર. તો શરૂઆત કરી આનંદ ચરણ પ્રભુથી. યસ પ્રભુ, રીડ કરો. માઇક ચાલુ કરો પ્રભુ, માઇક ચાલુ કરો. નથી થતું એવું કેમ થાય છે? જો એમને ઇન્વિટેશન મોકલો, કો હોસ્ટ આનંદ ચરણ પ્રભુને. યસ પ્રભુજી, યસ પ્રભુ, પ્લીઝ. હરે કૃષ્ણ. યસ પ્રભુ. જેમ તમે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ કરો છો, જો તમે તમારી જાતને સંસ્થાના નીતિ નિયમોને સમર્પિત ન કરો તો તમે સંસ્થા દ્વારા આપવામાં આવતા જ્ઞાનનો લાભ કેવી રીતે મેળવી શકશો? પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, બરાબર.
મસ્ટ બી ફોલોડ, કરવું જ પડશે. આપણા જે નિયમો છે ભક્તિ શાસ્ત્રને રિલેટેડ, તમારે એનું પાલન કરવું પડશે. બરાબર ને? આગળ શું કહે છે પ્રભુપાદ? યસ, હિરલ પટેલ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. દરેક જગ્યાએ જ્યાં પણ તમે કંઈક પ્રાપ્ત કરવા માંગો છો, તમારે નિયંત્રણમાં રહેવું પડશે અથવા તમારે નીતિ નિયમોને શરણે થવું પડશે. જો તમે આ વર્ગના નીતિ નિયમોનું પાલન ન કરો તો જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી. એકદમ ક્લિયર કટ હરે સ્ટેટમેન્ટ કૃષ્ણ. છે ને. યુ હેવ ટુ સરેન્ડર, યુ હેવ ટુ સરેન્ડર. ભગવાને ભગવદ્ ગીતા અર્જુનને ક્યારે આપી છે ખબર છે ને તમે? તમે આમાંથી કેટલા લોકો, તમે એકવાર હેન્ડ ડાઉન કરી દો અને એક વખત એ હેન્ડ રેસ કરો, મને કહો કે તમે કેટલા લોકો સવારે આપણે ગીતા શાસ્ત્રીનો કોર્સ ચાલે છે જેને આપણે લેવલ 2 તરીકે પણ ઓળખીએ છીએ, કેટલા લોકો એમાં લાઈવ આવે છે અથવા તો એ વિડીયો યુટ્યુબમાં સાંભળી લે છે? કારણ કે એ તમને તમારા ભક્તિ શાસ્ત્રીનો પાયો છે. જે લોકો આજ સવારે ક્લાસમાં આવતા હશે ને ખ્યાલ હશે કે એમાં કેટલું આપણે વિસ્તારપૂર્વક એક એક શ્લોકમાં જઈ શ્લોક બાય શ્લોક કનેક્શન આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ કે જેથી આપણને એ સ્ટોરી તરીકે ભગવદ્ ગીતા આખી આપણને યાદ રહી જાય. તો જો તમે લોકો ત્યાં લાઈવ ના આવી શકતા, હું સમજી શકું છું કે સવારનો 8 વાગ્યાનો ટાઈમ છે, તમારે જોબ ઉપર જવાનો સમય હોઈ શકે છે, તમે તમારું ખૂબ બિઝી શેડ્યુલ હોઈ શકે છે, પણ એટલીસ્ટ યુટ્યુબમાં જઈને સાંભળી લેજો. બરાબર. અને શું કામ? કારણ કે તમે આ ભક્તિ શાસ્ત્રી 2 વર્ષમાં પૂરું કરશો ને ત્યાં સુધીમાં તમારું ગીતા શાસ્ત્રી 5 વાર થઈ જશે. સમજ્યા તમે? ભક્તિ શાસ્ત્રી તમારું 2 વર્ષમાં પૂરું થશે, પણ ગીતા શાસ્ત્રી ત્યાં સુધીમાં તમે 5 વખત પૂરું કરી શકશો. તો એ બહુ જ મહત્વનું છે કે 5 વખત આખી ભગવદ્ ગીતા 700 શ્લોક આપણે ત્યાં ડિટેલમાં સમજી લઈશું ભક્તિ શાસ્ત્રી પૂરું થતા થતા. તો ઓલમોસ્ટ ગીતા કંઠસ્થ થઈ જશે ભક્તિ શાસ્ત્રી પૂરું થઈએ. નહીતર થશે એવું કે 1 યુનિટ પૂરું થશે, બીજા યુનિટમાં આવશું ને ત્યાં 6 મહિના જતા રહ્યા હશે, તો પેલો યુનિટ જ ભૂલાઈ ગયો હશે. આવું જ થશે ને? કારણ કે આપણે તૈયારી તો બીજા યુનિટની કરતા હશું, પેલો યુનિટ ભૂલાઈ ગયો હશે. તો જરૂરથી તમે લેવલ 1 લેવલ 2 ના ક્લાસમાં હાજરી આપો. મારી તમને બધાને વિનંતી છે કે તમે એમાં ઘણું બધું શીખી શકશો. પાયો છે આપણો. ચાલો વાંચો. હરાપ્રિયા માતાજી વાંચો, વાંચો. હરાપ્રિયા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દરેક જગ્યાએ જ્યાં પણ તમે કંઈક પ્રાપ્ત કરવા માંગો છો, તમારે નિયંત્રણમાં રહેવું પડશે અથવા તમારે નીતિ નિયમોને શરણે થવું પડશે. જો તમે આ વર્ગના નીતિ ઓકે, એક મિનિટ. હા, પાલન નહીં કરો તો? જો તમે આ વર્ગના નીતિ નિયમોનું પાલન ન કરો તો જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી. હરે કૃષ્ણ. કન્ટિન્યુ વાંચો આગળ. જો તમે આ વર્ગના નિયમો અને નિયમોનું પાલન ન કરો તો જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય નથી. ભગવદ્ ગીતા 7.2 સાન ફ્રાન્સિસ્કો, સપ્ટેમ્બર 11, 1968. હરે કૃષ્ણ. પ્રભુપાદનું ડાયરેક્ટ સ્ટેટમેન્ટ છે. બરાબર ને? If you do not follow the rules and regulation of this class, it is not possible to receive the knowledge. નિયમ પાળવા કમ્પલસરી છે. બરાબર ને? ભગવાને ભગવદ્ ગીતા અર્જુનને ક્યારે સંભળાવી હતી? આર્ય માતાજી તમે કહો મને. ભગવાને અર્જુનને ભગવદ્ ગીતા આપવાની શરૂઆત ક્યારે કરી? આર્ય પ્રજાપતિ માતાજી, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. ક્યારે? જેવું આવડે એવું બોલો. ક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર ભગવાને 45 મિનિટની અંદર ભગવદ ગીતા અર્જુનને કહી હતી. ક્યારે? 5000 વર્ષ પહેલા. ઓકે, ચાલો. મારો પૂછવાનો પ્રશ્ન એક જુદા એંગલ થી છે. તમારો જવાબ સાચો છે, ખોટું કઈ જ નથી, ચિંતા નહીં કરતા. યસ, નૈના નડિયાદરા માતાજી, ક્યારે અર્જુનને ભગવદ્ ગીતા આપી ભગવાને? આ જે સામે સ્ટેટમેન્ટ લખ્યું છે એની સાથે કનેક્ટ કરાવવા માંગુ છું તમને, એટલે પૂછું છું. ક્યારે? 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાન પર. બધાને ખબર છે. સામે સ્ટેટમેન્ટ શું લખ્યું છે એ વાંચો, એને કનેક્ટ કરો. ક્યારે આપી છે અર્જુનને ભગવદ્ ગીતા? માનસી માતાજી બોલો. હરે ચાલો. કૃષ્ણ પ્રભુજી, આજથી 20 લાખ વર્ષ પહેલા. તમે થોડું અલગ વિચારો. એ બધું તમે લેવલ 1 માં 2 માં વિચારો, અહીંયા ના વિચારો. પ્રીતિ માતાજી બોલો. પ્રીતિ માતાજી, પ્રીતિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. છે ને, જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધ એસેન્શિયલી યુદ્ધ માટે હતું ને જ્યારે અર્જુને રૂલ ફોલો નહીં કર્યું, કે એમનો કર્તવ્ય હતો કે લડાઈ કરવી ને જે એમને કાર્ય આપ્યું છે, બટ ને એમણે એમની નિર્બળતા કે
એ દેખાડી કે ઓકે હું એકદમ કરુણામાં આવી ગયો છું ને હું ઓકે નથી એ કરી ફાઇટ નથી કરી શકતો. ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હું બોલું? શિલ્પા ગાંધી માતાજી બોલો. શિલ્પા ગાંધી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જ્યારે 2.7 ચેપ્ટરમાં અર્જુન સંપૂર્ણ શરણાગતિ લે છે ને ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. એક્ઝેક્ટલી આખો અધ્યાય પૂરો થઈ ગયો. કૃષ્ણનો કોઈ શ્લોક નથી પેલા ચેપ્ટર ની અંદર. બીજા અધ્યાયમાં પણ શરૂઆતમાં કોઈ શ્લોક નહીં. પણ અર્જુને કીધું ને, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. કૃપણ છું હું, મને કઈ ખબર પડતી નથી. બરાબર. શિષ્યસ્તે અહમ, હવે હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. અને હવે હું પ્રપન્નમ છું. પ્રપન્નમ એટલે કે હું બધા નીતિ નિયમોનું પાલન કરીશ. તમે જેમ કરીશ છે વચનમ તવ. કે જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાને શરણે નહીં જઈએ, જ્યાં સુધી આપણે પ્રભુપાદને શરણે નહીં જઈએ કે નહીં, પ્રભુપાદ તમે જે કહો છો એ પ્રમાણે, બરાબર ને, ત્યારે અને માત્ર ત્યારે જ આ જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય બનશે. તમે હું આની સાથે કનેક્ટ કરાવવા માંગતો તો તમે અલગ ટ્રેક ઉપર ચાલતા હતા. જવાબ બધા જ સાચા છે, ખોટું કઈ જ નથી. તમે જે બોલો છો બધું જ સાચું છે, પણ આની સાથે કનેક્ટ કરો કે આ શરણાગતિ બહુ જ મહત્વની છે. ક્લાસરૂમ નોમ ઘણા બધાને એમ થાય કે પ્રભુજી બહુ સ્ટ્રિક્ટ છે, આનાથી ઉપરના ક્લાસમાં ક્યાંક વિડીયો ઓન કરવાનું ને એવું તો બહુ નથી કરતા, પણ પ્રભુજી બહુ સ્ટ્રિક્ટ છે, વિડીયો ઓન રાખવો જોશે ને એટેન્ડન્સ કરવી પડશે ને. પણ હું એમ કહું કે એના વગર શક્ય નહીં બને. એનાથી એ પ્રેક્ટિકલી તમે જોશો તો એ જે ખરેખર જીવનમાં પરિવર્તન જોશે નહીં થાય આપણાથી. ભક્તિ શાસ્ત્રી કરવાનો જે અલ્ટિમેટલી આપણો એમ છે સાર્થક નથી થવાનું. એટલા માટે બરાબર ને, ભગવત શરણાગતિ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. હેન્ડબુક આપણે શેર કરી લીધી. ભક્તિ શાસ્ત્રીનો અભ્યાસ કરીને શું પ્રાપ્ત કરશો, આની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ થઈ ગઈ છે. આપણા એમ એન ઓબ્જેક્ટિવ વાંચો. કિરણ સાધુ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. મને લાગે છે કે તમે કદાચ સાંભળ્યું હશે કે જાન્યુઆરી 1970 અમે આ પુસ્તક પર અમારા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજીશું અને જે પાસ થશે તેમને ભક્તિ શાસ્ત્રીનું બિરુદ આપવામાં આવશે. હરે કૃષ્ણ. પ્રભુપાદની ખૂબ ઈચ્છા હતી કે એમના ડિસાઇપલ, એના ડિસાઇપલના ડિસાઇપલ, ઇસ્કોનના બધા ફોલોવર્સ આગળ જતા ભક્તિ શાસ્ત્રી કરે. તો એવું નથી કે આ કઈ ભક્તિ શાસ્ત્રી આપણે હમણાં લઈ આવ્યા છીએ કે મેંગ્લોરે ચાલુ કર્યું છે કે કોઈ ચાલુ કર્યું નહીં. સ્વયં પ્રભુપાદે ચાલુ કર્યું છે ભક્તિ શાસ્ત્રી. એની ખૂબ ઈચ્છા હતી કે તમે બધા ભક્તિ શાસ્ત્રી કરો. બરાબર. ત્યારે પ્રભુપાદ પોતે ભક્તિ શાસ્ત્રી કરાવતા હતા, પોતે એક્ઝામની યોજના કરતા હતા, એટલા બીજી શેડ્યુલમાં પણ પ્રભુપાદ આ વસ્તુ કરાવતા હતા ને. આપણે કરવું જોઈએ. બરાબર. નેક્સ્ટ વાંચો. માનસી માતાજી વાંચો. હરે કૃષ્ણ. આ પરીક્ષાઓ સાથે હું મારા તમામ શિષ્યોને કૃષ્ણ ભાવના વ્રતની આ ફિલોસોફીને ખૂબ જ કાળજીપૂર્વક શીખવવા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છું છું, કારણ કે આ સંદેશને પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચાડવા માટે ઘણા બધા ઉપદેશકોની જરૂર છે. લેટર ટુ મહાપુરુષાના, લોસ એન્જલસ, 7 ફેબ્રુઆરી 1969. હરે કૃષ્ણ. આપણો અલ્ટિમેટ જે એમ છે પ્રભુપાદ આપણને સમજાવે છે કે ભક્તિ શાસ્ત્રી કરીને કરવાનું શું છે. બરાબર ને, પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ. એના માટે જ્ઞાનની ખૂબ જરૂર પડશે. તમે લોકો જયારે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જશો, પ્રચાર કરવા જશો, ઘણા બધા પ્રશ્ન તમારી સામે આવીને ઉભા રહેશે. કેવી રીતના આન્સર આપશો? તમે પોતે સ્ટ્રોંગ નહીં હોય તો જવાબ કેવી રીતના આપશો ત્યારે? બરાબર. એટલા માટે પ્રભુપાદ કહે છે કે આ તમે વાંચો, ફિલોસોફીને ખૂબ કાળજીપૂર્વક શીખો, કારણ કે ઉપદેશકોની ખૂબ જરૂર છે. ભક્તિ શાસ્ત્રીનો અલ્ટિમેટ આપણો એમ એ જ રહેવો જોઈએ કે હું પ્રભુપાદના મિશનમાં ફૂલ નહીં ને ફૂલની પાખડી હું અર્પણ કરીશ. એન કેન પ્રકારે હું જરૂરથી પ્રભુપાદની સેવા કરીશ. આપણો અલ્ટિમેટ એમ રહેવો જોઈએ. નેક્સ્ટ સુલોચના માતાજી વાંચો. સુલોચના માતાજી વાંચો. હરે કૃષ્ણ. વિદ્યાર્થી થોડા સમય માટે ગુરુ હેઠળ વેદોનો અભ્યાસ કરે છે. ઓછામાં ઓછા 5 થી 20 વર્ષની ઉંમર સુધી તે સંપૂર્ણ શુદ્ધ ચરિત્ર ધરાવનાર માણસ બની શકે છે. વેદોનો અભ્યાસ આમ છે સટ્ટાખોરોના મનોરંજન માટે નથી, પરંતુ પાત્રની રચના માટે છે. હરે કૃષ્ણ. ભગવદ ગીતા 8.28 પર્પલ. થેન્ક યુ માતાજી. તો આ શેના માટે છે એકચ્યુઅલી? ભક્તિ શાસ્ત્રી થયા પછી શેના માટે? મનોરંજન કરવા માટે, કોઈને ચેલેન્જ કરવા માટે, કે નહીં હું બહુ બુદ્ધિશાળી છું, મને ખૂબ આવડી ગયું છે, હું બહુ હોશિયાર છું, એના માટે છે? નહીં.
એક તો આગળ આપણને પ્રભુપાદે સમજાવ્યું કે પ્રચાર પેલો આપણો મેઇન એમ હોવો જોઈએ, બરાબર ને. બીજું અહીંયા કહે છે પાત્રની રચના થવી જોઈએ, કેરેક્ટર. ભક્તિ શાસ્ત્રી થયા પછી જયારે ભક્તિ શાસ્ત્રી કરીને તમે નીકળો, બરાબર, ઇસ્કોનમાં ભક્તોને, બીજા ભક્તોને મળો, નવા ભક્તોને મળો, બરાબર, તો એને ખબર પડવી જોઈએ કે આમનું ભક્તિ શાસ્ત્રી થયેલું છે. જોવાથી ખબર પડવી જોઈએ. તમારા આચરણ, તમારો વૈષ્ણવ એટિકેટ્સ, સદાચાર, આના ઉપરથી ખબર પડવી જોઈએ ને કે તમે ભક્તિ શાસ્ત્રી તમારું થયું છે. ઉપરથી કરવાનો કોઈ મતલબ નથી ને, બરાબર. તો ફોર્મેશન ઓફ ધ કેરેક્ટર બહુ જ મહત્વનું છે. ઓકે, આગળ વાંચો. દીપ્તિ ભટ્ટ માતાજી, જેટલાના હેન્ડ રેસ છે એમાંથી કોઈક ને કોઈક નામ હું લઉં છું, જેને વાંચવું હોય હે તમે હાથ ઊંચો કરજો, હું તમને આપતો જે સેવા એમાંથી. દીપ્તિ માતાજી બોલો. વિદ્યાર્થીઓને શીલ પ્રભુપાદના મૂળ અને મિશનને સમજવા અને પ્રશંસા કરવામાં મદદ કરવા અને ઇસ્કોન સમાજમાં તે સમાજને કાયમી રાખવા માટે. To help student understand and appreciate the mood and mission of Srila Prabhupada. પ્રભુપાદનું શું મૂળ છે એ મૂળ જાણવું પડે. કેવા મૂળમાં પ્રભુપાદે ભગવદ ગીતાનો પ્રચાર કર્યો છે. મૂળ અને મિશન માટે મેં તમને હોમવર્ક આપ્યું હતું. તમે લોકો હોમવર્ક જો કરીને આવ્યા હોય તો તમને આ પ્રશ્નનો ભલીભાંતિ જવાબ ખબર હશે. પ્રસ્તાવના વાંચીને જો આવ્યા હોય તમે, તો એની અંદર પ્રભુપાદના મૂળ અને મિશનની ચર્ચા છે. અને પ્રસ્તાવના ઉપરથી જ તમારો જે નિબંધ જે છે, હું તમને આજે કહી પણ દઉં છું કે તમારો આ જે પેલા યુનિટનો પેલો નિબંધ, એ નિબંધ આ જ છે, બરાબર, કે પ્રભુપાદના મૂળ અને મિશન ઉપર ચર્ચા કરો. અને તમારે પ્રસ્તાવનામાંથી જ લખવાનો છે. તમારે લખવાનું ચાલુ કરી દેવું હોય તો આજથી ચાલુ કરી દેવાનું, કોઈ વાંધો નથી. પેલો તમારો નિબંધ OBA જે 800 શબ્દમાં રહેશે, જે સંપૂર્ણપણે તમારી મૌલિક ભાષા રહેશે. બુકનો માત્ર તમારે રેફરન્સ લેવાનો છે. આજે હમણાં ત્યાં આપણે ચર્ચા કરીશું ત્યારે હું તમને થોડુંક વિસ્તારપૂર્વક ત્યાં સમજાવીશ, બરાબર. તો પ્રભુપાદના મૂળ અને મિશનને જાણવાના છે. તો આ બધા ઓબ્જેક્ટિવ છે જે આપણે લાસ્ટ આપણે જે ક્લાસ લીધો એની અંદર આ બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. શું શું આપણે ચર્ચા કરી છે એ બધા ઓબ્જેક્ટિવ આપણે ત્યાં પૂર્ણ કરી ચૂક્યા છીએ, બરાબર. અને છેલ્લે પ્રભુપાદ લેટર જે મધુ દ્વિષા લોસ એન્જલસ 16 જૂન 1972 માં આપે છે. પ્રભુપાદ કહે છે, આઈ એમ વેરી મચ સ્ટ્રેસિંગ એટ ધીસ પોઈન્ટ that all of my students shall be very much conversant with the philosophy of Krishna consciousness and that they should read our books very diligently, at least 1 or 2 hours daily. પ્રભુપાદ કહે છે કે કેટલી વખત આપણે કેટલું વાંચવું જોઈએ? ઓછામાં ઓછું 1 થી 2 કલાક ખૂબ જ ખંતથી વાંચવું જોઈએ, બરાબર ને. To understand the subject matter from the varieties of, અલગ અલગ એંગલથી ભગવદ ગીતાને સમજવાની કોશિશ કરો. આજે એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે બરાબર કે અર્જુનને ભગવાને ભગવદ ગીતા ક્યારે આપી, તો તમે આના અલગ અલગ એંગલથી તમે ઘણા બધા પ્રશ્નના જવાબ આપી શકો ને, પણ તમને એક કન્ટેક્સ ખબર હોવી જોઈએ અત્યારે કયા એંગલમાં પ્રશ્ન પૂછ્યો છે. ક્યારે એટલે 5000 વર્ષ પહેલા તમે કહો તો જવાબ સાચો જ છે ને. તમે 20 લાખ વર્ષ પહેલા કહો ભગવદ ગીતા પૃથ્વી ઉપર છે, જવાબ સાચો જ છે ને. યુદ્ધ ભૂમિ ઉપર આપી, જવાબ સાચો જ છે. આ બધા આન્સર તો બધા સાચા છે, પણ કયા એંગલથી ચર્ચા થઈ રહી છે એ એંગલ સમજવો પડશે આપણે. ભગવદ ગીતાનું ભક્તિ શાસ્ત્ર એના માટે છે કે તમે એક જ શ્લોકને અલગ અલગ એંગલથી વિચારતા હોવા જોઈએ. તો આપણું આ જે પહેલું લેસન લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી છે એ ઓલમોસ્ટ ત્યાં પૂરું થયું. હવે આજે આપણે બીજા લેસન ઉપર જે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભૂમિકા ઉપર ચર્ચા કરીએ છીએ. અને તમે જોશો કે મહાભારત જે છે મુખ્ય 5 અલગ અલગ વિષયોમાં વહેંચાયેલી. આમ જો ઘણા બધા લોકોએ ભગવદ ગીતા ઉપર ટીકા લખી છે, પોતપોતાના વિચારો એડ કર્યા છે, પણ તો ભગવદ ગીતાને સમજી નથી શક્યા. કારણ કે ભગવદ ગીતા માત્ર ને માત્ર એ વ્યક્તિ સમજી શકે કે જે ગુરુ શિષ્ય પરંપરામાં આવીને શરણાગતિના ભાવથી સમજવાની કોશિશ કરશે, માત્ર ને માત્ર. બરાબર, જે કૃષ્ણના મનને જે જાણતો હશે, કૃષ્ણના ભાવને જે જાણતો હશે, માત્ર તેના દ્વારા હજારો લોકોએ પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, પણ કોઈ પણ વૈષ્ણવ આચાર્યની જેમ તેને પ્રસ્તુત કરી શક્યા નથી. અને એવી અલગ અલગ 732 જેવી ટીકા તો ઓલરેડી અત્યારે અવેલેબલ છે ભારતની અંદર. ભગવદ ગીતા ઉપર 732 ટીકાઓ અવેલેબલ છે. વૈષ્ણવ આચાર્યો સિવાયની 732 ટીકાઓ ભારતમાં ઓલરેડી અવેલેબલ છે, જેમાં કેટલા બધા પોલિટિશિયનો, કેટલા બધા કવિ, સાહિત્યકારો, બરાબર, લેમન પીપલ્સ, બરાબર, જેનું સમાજમાં કઈ હોતું, આવા લોકોએ પણ લખેલી છે, પોલિટિશિયનોએ લખેલી છે ટીકા. આવા લોકોની ભગવદ ગીતા વાંચીને આજ સુધી એક વ્યક્તિનું જીવન પરિવર્તન થયું નથી, બરાબર.
તો હરે ભગવદ્ કૃષ્ણ ગીતા, પ્રભુજી, અવાજ નથી આવતો. હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે? ક્લિયર છે પ્રભુજી. પ્રભુજી ક્લિયર એન્ડ લાઉડ. ઓકે, હિરોલ માતાજી નો અવાજ હતો ને, એમને અવાજ નથી આવતો લગભગ. હા, એમને પર્સનલમાં મેસેજ મૂકો કે રીજોઈન હવે કરે. આવ્યો પ્રભુજી, આવી. ઓકે ઓકે, એકચ્યુઅલી તમારા નેટવર્કમાં કઈક ઇસ્યુ છે હિરોલ માતાજી. ઓકે, તો હજારો લોકોએ પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, પણ આજ સુધી કોઈ વૈષ્ણવ આચાર્યો જે ભાવથી એને પ્રસ્તુત કર્યા છે, એ ભાવથી કોઈ પ્રસ્તુત કરી નથી શક્યા. અને શિલ પ્રભુપાદજીની ભગવદ્ ગીતામાં પ્રભુપાદે બધું આપ્યું છે. ઇવન આગળના બધા આચાર્યો, રામાનુજાચાર્ય, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર શ્રીપાદ, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર શ્રીપાદ, બલદેવ વિદ્યાભૂષણ શ્રીપાદ, મધ્વાચાર્યજી, આ બધાએ આના ઉપર ટીકાઓ લખી છે. બરાબર. પણ આજના સમયમાં જે ભગવદ્ ગીતા યથારૂપ શિલ પ્રભુપાદની જે જોવા મળે છે, અને પ્રભુપાદે એના ઉપર જે ટીકા મળી છે, જે આપી છે ટીકા, સૌથી સરળતાથી સમજી શકાય એ ટીકા છે. જે પૂર્વવર્તી બધા જ આચાર્યોની ટીકા માંથી કોમ્બિનેશન કરીને આપણા જેવા જે સામાન્ય લોકો કેવી રીતના સમજી શકે, સિમ્પ્લિફાઈડ વર્ડમાં કેવી રીતના એને પ્રેઝન્ટ કરી શકાય, એ પ્રભુપાદની ખાસિયત છે. બરાબર. તો પ્રભુપાદે સરસ રીતના સમજાવી છે. અને મહાભારતની અંદર તમને લોકોને ખ્યાલ છે કે મહાભારતની અંદર ભગવદ્ ગીતા આવે છે. મહાભારત નામ તો મુખ્ય 5 વિષયો છે. જેમાં યુધિષ્ઠિર મહારાજની ધર્મનિષ્ઠા છે. બરાબર. કર્ણની દાનશીલતા વિશે પણ ઘણી બધી ત્યાં ચર્ચાઓ છે. અને નકુલની સમશીલતા, કુંતી મહારાણીની ભક્તિ, અને છેલ્લે ભગવાન કૃષ્ણની ભક્ત વત્સલતા, જે આખી મહાભારતમાં જોવા મળે છે. બરાબર. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતા અલગ ગ્રંથ કેમ ના આપ્યું, અને મહાભારતની અંદર જ શું કામ એને મૂક્યું હશે વેદ વ્યાસજીએ? બરાબર. એનું કારણ એ છે કે અધિકતર લોકોને દર્શન શાસ્ત્ર કે તત્વજ્ઞાન વિશે વાંચવું કઈ ખાસ ગમતું નથી. નીંદર આવી જાય થોડી વાર કોઈ તત્વ જ્ઞાન વિશે ચર્ચા કરે કે તો શું આવે? ઊંઘ આવે. તો વેદવ્યાસજીને ખબર હતી કે આપી છે તો ઓલમોસ્ટ ભગવદ્ ગીતા, પણ તો એવું કરીએ કે મહાભારતની જે ઓરિજિનલ જે ઇતિહાસ છે આપણો, એને ખૂબ સરસ રીતના એને પ્રેઝન્ટ કરીએ, અને વચ્ચે એવા સમયે ભગવદ્ ગીતા ને પ્રેઝન્ટ કરી દઈએ, બરાબર, કે લોકોને એ બાને વચાઈ જાય. તો તમે જોશો કે મહાભારતની જે કથા છે એમાં લોકો જયારે એકદમ મગ્ન થઈ જાય, તમને બધાને ખ્યાલ આવે કે બધી ઘટનાઓ ઘટિત થઈ, એક બાજુ 7 અક્ષોની સેના છે, એક બાજુ 11 અક્ષોની સેના છે, હવે શું થશે, હવે શું થશે, આવું શું થશે? બરાબર. ત્યારે ભગવાને જે ભગવદ્ ગીતા બોલી છે, ભગવદ્ ગીતા ત્યાં વેદવ્યાસજીએ મૂકી છે. બરાબર. તો લોકો એટલીસ્ટ સમજી લે, કારણ કે દર્શન શાસ્ત્રમાં ખાસ રુચિ હોતી નથી, પણ હા, ઇતિહાસ કે બાયોગ્રાફી હોય તો લોકો એ જલ્દી સમજી શકે અને વાંચી શકે. એને ખબર હતી એટલે એમને આપ્યું છે. એટલે મહાભારતના જે મુખ્ય જે 5 વિષયો છે, એમાં સૌથી મહત્વનો વિષય છે ભગવાન કૃષ્ણની ભક્ત વત્સલતા. આખા મહાભારતમાં જ્યાં જ્યાં તમે જોશો, ભગવાનના ભક્તોને જ્યાં જ્યાં કષ્ટ પડે છે, ભગવાન ત્યાં હંમેશા હાજર હોય છે. તો ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? તમને લોકોને પ્રશ્ન પૂછું છું. ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? પ્રભુપાદ શું કહે છે ભગવદ્ ગીતા વાંચવાના આપણા ઓબ્જેક્ટિવ્સ? હવે આ જે હેન્ડરેસ છે, રીડિંગ કરવા વાળા હેન્ડરેસ છે, એટલે બધા નીચે કરું છું. હવે તમે પાછો હેન્ડરેસ કરો આ પ્રશ્નના જવાબ માટે. ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? જેને પેલા કોઈ આન્સર ના આપ્યા હોય એને આપણે પ્રાયોરિટી આપશું, કારણ કે આપણે બધાને જોડવા છે ચર્ચામાં ભાગ લેવા માટે. એટલે શરૂઆત કરીએ પૂર્વી નાયક માતાજી. શું કામ વાંચવી જોઈએ ભગવદ્ ગીતા? શોર્ટમાં આન્સર આપો. હા, ભગવદ્ ગીતા વાંચવાથી આપણે જીવન કેમ જીવવું અને ભગવાન કોણ છે એનો સાચો ખ્યાલ આપણને આવે, તો આપણે ક્યાંય ફંટાઈ ના જઈએ. ઓકે. રાધિકા માતાજી, શું કામ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ? હરે કૃષ્ણ પ્રભુ. એટલે આપણાને પણ ભૌતિક જીવનમાં બધી મૂંઝવણો અને સમસ્યાઓ હોય જ છે. તો જેવી રીતે અર્જુન મૂંઝવણમાંથી બહાર નીકળ્યો, તો આપણે ભગવદ્ ગીતા વાંચશું તો આપણે પણ એમાંથી બહાર નીકળશું અને ભગવાનની વધારે નજીક જઈ શકશું જ્ઞાન મેળવીને. ઓકે. વીરબાહુ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, ગીતાની અંદર જે કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ધ્યાન યોગ છે, અને એની અંદર જે ભક્તિ યોગ છે એ શ્રેષ્ઠ છે. તો આ 3 કરતા જે ભક્તિ ઉત્તમ છે, એના માટે આપણે જાણી શકીએ કે ગીતાના માધ્યમથી આપણે ભક્તિ સુધી કઈ રીતે પહોંચવું, કારણ કે 3 યોગ છે એના કરતા ભક્તિ શ્રેષ્ઠ છે, એટલે ડાયરેક્ટ સીડી છે. ઓકે, થેન્ક યુ પ્રભુ. જિજ્ઞાસા માતાજી, શું કામ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ? વાય? હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ.
જે પ્રભુજી જેવી રીતે એક આપણે રમકડું લઈએ તો એનું બી કહેવાય ને કે બુકલેટ સાથે આવે છે, તો આપણે તો મનુષ્ય જન્મ મળ્યો છે તો એની લાઈફ મેન્યુઅલ છે, જીવન માર્ગદર્શિકા છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ ને એનું આપણે શું કરવાનું છે. ઓકે, થેન્ક યુ. પ્રભુપાદ શું કહે છે? આ અત્યારે જે 4 મહત્વના મુદ્દા છે પ્રભુપાદ આપણને આપે છે. પહેલું, અજ્ઞાન દૂર કરવામાં. આપણા જીવનમાં રહેલું જે ઘોર અજ્ઞાન છે એને દૂર કરવા માટે ભગવદ ગીતા બહુ જરૂરી છે. પ્રભુપાદના સ્ટેટમેન્ટમાંથી જ લીધું છે આ બધું. બીજું, જન્મ મૃત્યુમાંથી છૂટીએ અને ભગવાનના ચરણ કમળમાં અલ્ટિમેટલી સેવા પ્રાપ્ત કરીએ. બરાબર, બીજું જન્મ મૃત્યુમાંથી છૂટીએ ને ત્રીજું ભગવાનની સેવા પ્રાપ્ત કરીએ, શાશ્વત સેવા પ્રાપ્ત કરીએ. અને ભૌતિક અનેક લાભ તો છે જ. પદ્મ પુરાણની અંદર અલગ અલગ લાભ વિશેનું વર્ણન છે. આપણે એના માટે કરતા નથી, પણ શરૂઆતમાં લોકોને આકર્ષવા માટે પ્રભુપાદે મુદ્દો ત્યાં લખ્યો છે. ચોથું, બરાબર, કે અલગ અલગ ભૌતિક લાભ માટે ભગવાન શિવજી અને માતા પાર્વતીનો સંવાદ છે પદ્મ પુરાણની અંદર, કે જેમાં એક એક અધ્યાયનું મહાત્મય આપેલું છે પદ્મ પુરાણની અંદર. તો ઇવન જે નવા હોય ભક્તો એને આકર્ષવા માટે, નવા લોકોને આકર્ષવા માટે આ મુદ્દો બહુ જરૂરી છે, ચોથો. બરાબર, બાકી અલ્ટિમેટ જે ઉપરના 3 માંથી જે ત્રીજો મુદ્દો છે સૌથી મહત્વનો છે, ભગવાનની સેવા પ્રાપ્ત કરવા માટે. બરાબર, હવે ડિસ્કશન કરીશું આપણે કે પ્રભુપાદેની ભગવદ ગીતા યથારૂપ કોને સમર્પિત કરી છે અને શું કામ સમર્પિત કરી છે. બરાબર, અને તમે મને કહો કે તમે લોકો વાંચીને આવ્યા છો કે નથી વાંચી? આ તમારું હોમવર્ક હતું એકચ્યુઅલી, કે પેલો મને આન્સર આપો કે કોને સમર્પિત કરી છે. રેઝ હેન્ડ કરો. પ્રભુપાદે ભગવદ ગીતા સમર્પિત કોને કરી છે એનું નામ તમને આવડવું જોઈએ. હું પ્રશ્ન પૂછું છું જેને અત્યાર સુધી જવાબ નથી આપ્યો. ઉમેશ જોશી પ્રભુ, કોને સમર્પિત કરી છે? બલદેવ વિદ્યાભૂષણ ને. હા, શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણજીને. બરાબર, હા. હવે શું કામ એમને જ સમર્પિત કરી છે, આના વિશે 1 જ મિનિટમાં અથવા 1.5 મિનિટમાં તમારે બોલવાનું છે. જો તમે વાંચીને સમજીને આવ્યા હોય તો હું એ પૂછું. બરાબર, તો એની પહેલા હું તમને કહું કે ગીતા સમજવા માટેની યોગ્યતા શું છે. પેલા એ સમજી લઈએ આપણે કે ગીતા કોણ સમજી શકશે. ગીતા એક ઓલું બ્રાહ્મણ વાળી કથા તમને લોકોને યાદ છે? સાઉથના બ્રાહ્મણ વાળી કથા કોઈને યાદ છે? તમે હેન્ડ તરત ડાઉન કરી દો. ધનુર્ધર વાળી પ્રભુજી. હરે કૃષ્ણ. જેમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ બ્રાહ્મણ પાસે આવે છે. બ્રાહ્મણ આવડે છે? કોને યાદ છે? જ્યોતિ વડગામા માતાજી, તમને યાદ છે? બોલો, કઈ કથા છે? પેલો હેન્ડ્રેસ જ્યોતિ માતાજીનો થયો એટલે એમને પૂછું છું. બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત એ તો પ્રણામ. મને નથી ખબર, પણ તમે આ પ્રશ્ન પૂછ્યો હતો ને એમ કે શું કામ સમર્પણ કરેલું છે ઓકે, વિદ્યાભૂષણ. આનંદ ચરણ પ્રભુ બોલો, એ કથા બોલો, થોડું શોર્ટમાં કહો એ કથા. મારું માઇક કેમ નથી ચાલુ થતું? બધાનું થાય છે તો આસ્ક યુ. હા, પાછું બંધ થઈ ગયું માઇક. હા, હવે જોવો જોઈએ કરો તો ચાલો. યસ પ્રભુ, પ્લીઝ. હરે કૃષ્ણ. મહાપ્રભુ જોવે છે કે બ્રાહ્મણ હોય ને તે ભગવદ ગીતા વાંચતો હોય, પણ ઊંધી રાખીને, એને વાંચતા જ આવડતું ન હોય, પણ એ ભગવદ ગીતાનું પૃષ્ઠ જોઈને રડતો હોય કે આ ભગવાન થઈ અને એક સારથીનું રૂપ ધારણ કર્યું છે એમ. અને મહાપ્રભુ એને જોવે છે ને તો પ્રસન્ન થઈ જાય છે કે આને વાંચતા નથી આવડતું તો પણ ભગવદ ગીતાને સાથે રાખે છે. અને ભગવાનની જે કરુણા છે એને એના પર રડે છે. વાંચતા નથી આવડતું તો પણ રડે છે ભગવદ ગીતા જોઈને. એટલે મહાપ્રભુ એને પછી ગળે લગાવી દે છે. વેરી ગુડ. આ આપણો ભાવ હોવો જોઈએ. સાઉથના એક બ્રાહ્મણ છે, એના ગુરુનો એને આદેશ હતો કે ભાઈ તારે ભગવદ ગીતા વાંચવી. વાંચતા તો આવડતું જ નહોતું ને, ગુરુનો આદેશ હતો ભગવદ ગીતા વાંચવી એટલે વાંચવી. બરાબર, પણ હવે થાય એવું કે મંદિરની બહાર બેઠા બેઠા બ્રાહ્મણ ભગવદ ગીતા વાંચતા હતા, તો ક્યારેક ભગવદ ગીતા આમ રાખે, ક્યારેક આમ ઊંધી રાખે, પિક્ચર જોવે, બીજું તો શું જોઈ શકે? શબ્દ જોઈ શકે ને, બીજું તો વાંચતા તો આવડતી, બીજા લોકો હશે એના ઉપર. બરાબર, તો એ વાંચતા વાંચતા ક્યારેક ભાવમાં આવી જાય, રડવા લાગે, ને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ને આ દ્રશ્ય જોયું ને. બરાબર, તો એ વાંચતા વિગ્રહની સામે વાંચતા ને એ રડતા, તો મહાપ્રભુ બાજુમાં ગયા કે ભાઈ હે વિપ્ર બ્રાહ્મણ, મને કંઈક લાગે છે તમને કંઈક ભાવમાં હોય,
બરાબર. તો શું શું તમે સમજી રહ્યા છો ભગવદ ગીતામાંથી? બરાબર. તો એ કે છે કે ભાઈ મને વાંચતા નથી આવડતું, પણ મારા ગુરુ નો આદેશ હતો તો હું વાંચું છું. પણ હું એક ખાલી આ બુક જોઈ અને એમાં જે પિક્ચર છે જોઈને હું વિચારું છું કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી મારા ભગવાન શ્રી કૃષ્ણ છે, ડ્રાઈવર બની ગયા, સારથી બની ગયા. આ એ ભગવાનની જે ભક્ત વત્સલતા જે જોઈ, બરાબર, ખૂબ રડી રહ્યા છે. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુને ખૂબ આનંદ થાય છે, બરાબર, ગળે લગાવી દે છે. જેમ હમણાં આનંદ ચરણ પ્રભુએ કીધું, ગળે લગાવી દે છે. ત્યારે કહે છે કે ભાઈ તું ખરેખર ભગવદ ગીતાને સમજી ગયો છે. તો યોગ્યતા શું છે? વાંચતા લખતા તો નથી આવડતું, બુદ્ધિશાળી તો બરાબર બહુ હોય એવું નથી લાગતું, ચાલો એવું આપણે માનીએ, ભણેલા છે નહીં, બરાબર. તો કઈ રીતના યોગ્યતા કેમ ખબર પડશે? હું તમને પ્રશ્ન પૂછું, તમારે ખાલી યસ નો કહેવાનું છે. બધા માટે ઓપન છે, ઓપન ફોરમ છે. હું તમને કહું કે ભગવદ ગીતા વાંચવા માટે એની યોગ્યતા પેલી, સ્મરણ શક્તિ ખૂબ સારી હોવી જોઈએ. યસ ઓર નો? નો. શ્રદ્ધા ભગવાન ઉપર ખૂબ હોવી જોઈએ. યસ ઓર નો? તીક્ષ્ણ બુદ્ધિ હોવી જોઈએ, અર્થ તરત સમજાઈ જાય એવી. ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ આવડવા જોઈએ શ્લોકના. યસ ઓર નો? અને ખૂબ સારું ચારિત્ર હોવું જોઈએ ભગવદ ગીતાને સમજવા માટે. ચારિત્ર હોવું જોઈએ. 4 નિયમો આપણે એટલા માટે તો પાડીએ છીએ ને. કોઈ કે એમાં નો કીધું એટલે હું ઉમેરું છું, બરાબર ને? પંડિત હોવો જોઈએ, સંસારના બધા વિષયોનું જ્ઞાન હોવું જોઈએ ભગવદ ગીતા સમજી શકે. યસ ઓર નો? અને ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ હોવો જોઈએ. ઇઝ ઇટ ટ્રુ? ઓકે ઓકે, ઓલમોસ્ટ બરાબર ને? તમે લોકો કન્ફ્યુઝ નથી ને આ પ્રશ્ન પૂછે એમાં ક્યાંય? બરાબર ને? ઓકે, થેન્ક યુ. હું આગળ વધુ. તો આ ગીતા વાંચવાનો, ભગવદ ગીતા વાંચવાનો આપણો ભાવ શું હોવો જોઈએ? તો કે હું અપૂર્ણ છું, બરાબર, હું અપૂર્ણ છું, બરાબર. અને અપૂર્ણ છે તો પૂર્ણ જ્ઞાન સમજવામાં વાર લાગશે ને, કારણ કે ભગવદ ગીતા પૂર્ણ છે, ભગવાને આપેલી છે, એમાં કોઈ અપૂર્ણતા નથી, કોઈ દોષ નથી. પૂર્ણ જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે. તો દિવ્ય જ્ઞાન જયારે આ ભૌતિક શરીરથી પ્રાપ્ત કરવાની કોશિશ કરીશું, તો જ્યાં સુધી ગુરુના આશીર્વાદ ના થાય, ભગવાન કૃષ્ણની કૃપા ના થાય, ત્યાં સુધી સમજવું મુશ્કેલ છે, બરાબર. સમજવામાં વાર લાગશે, પણ હંમેશા યાદ રાખવું પડશે કે જે પણ ભગવદ ગીતામાં આપ્યું છે એ 100% સાચું છે. યસ ઓર નો? યસ. ભગવદ ગીતામાં આપેલા પ્રભુપાદના તાત્પર્યથી લઈ, અનુવાદથી લઈ, શબ્દાર્થથી લઈ, એક એક શબ્દ 100% સાચો છે. Is it true? હોવો જોઈએ આપણને, કારણ કે ભગવાનના શબ્દ છે, ભગવાનના પરમ પાર્ષદના શબ્દ છે. ખોટા કેવી રીતના હોઈ શકે? બરાબર. તો તમને એમ થાય તો પ્રશ્ન પૂછવાના કે નહીં પૂછવાના? પ્રશ્ન પૂછવાના છે. પ્રશ્ન પૂછવા, બરાબર, એ વસ્તુ જુદી છે. પ્રશ્ન પૂછવા ભાવ એવો હોવો જોઈએ કે સાચું તો છે જ, પણ હું એને કેવી રીતના સમજી શકું? ચેલેન્જ કરવાથી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. અને જો ખોટું જ હોય તો તમે ભક્તિ શાસ્ત્રી કરવા શું કામ આવ્યા છો? તમને એવું લાગે કે પ્રભુપાદ આપેલી ભગવદ ગીતા ખોટી છે, બરાબર, એનો ભાવાર્થ બરાબર નથી, તો તમે શું કામ ભક્તિ શાસ્ત્રી કરવા આવ્યા છો? બરાબર. એટલે પેલા તો 100% સાચું છે. આ હોવું જોઈએ. આ મને નથી સમજાતું વસ્તુ જુદી છે, તો મને થોડું સમજાવો. મારી બુદ્ધિ ટૂંકી પડે છે, વસ્તુ જુદી છે, મને સમજાવો. ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્તે કોરિયા એક્ય. ગુરુમુખ બ્રહ્મ, ગુરુએ કીધું, વાત પૂરી થઈ ગઈ ને. ગુરુમુખ પદ્મ વાક્ય કીધું, ચિત્તે કોરિયા એક્ય, બરાબર. ત્યારે ચક્ષુદાન દિલો ભાઈ હશે, અને એ સમયે દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. આપણે સવારે નથી ગાતા રોજ ગુરુ પૂજાની અંદર? તો ખાલી ગાવાનું નહીં, ખાલી ગાવાથી નહીં થાય, એક એક શબ્દના અર્થ સમજવાના, બરાબર. અને એમાં શું એકચ્યુઅલી નો ભાવ શું છે, બહુ જ મહત્વનું છે ને. ત્યારે આધ્યાત્મિક જ્ઞાન અંદરથી પ્રગટ થશે ને. આપણો એપ્રોચ રહેશે, આ ગ્રંથને સમજવા માટેનો આ આપણો એપ્રોચ રહેશે. આ એપ્રોચ સાથે ભગવદ ગીતાને આપણે સમજવાની કોશિશ કરશું, તો અને માત્ર તો જ ભગવદ ગીતાને આપણે કંઈક સમજી શકીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો ચાલો, ભગવદ ગીતા કોને સમર્પણ કરી છે? તો કે શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણજીને. ઘણા બધા વૈષ્ણવ આચાર્યો છે ને, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર,
રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, ભક્તિનો ઠાકોર. આપણી પરંપરામાં પણ ઘણા બધા ને, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી થી લઈ બધા ઘણા બધા છે. વાય પ્રભુપાદે ભગવદ્ ગીતા યથારૂપ એમનો આટલો મહત્વનો ગ્રંથ શું કામ બલદેવ વિદ્યાભૂષણજીને સમર્પિત કર્યો છે? તમારા માટે પ્રશ્ન છે. જે લોકો થોડું રીડિંગ કરીને આવ્યા હોય, હોમવર્ક કરીને આવ્યા હોય, તો હાથ ઊંચો કરો. જેને પેલા ચર્ચામાં ભાગ નથી લીધો એવા લોકોને હું પ્રાયોરિટી આપીશ. બરાબર, પણ તમે રીડિંગ કરીને હોમવર્ક કરીને આવ્યા હોય તો હાથ ઊંચો કરો, તો મને ખબર પડે કે ના તમે લોકો હોમવર્ક કરો છો એટલીસ્ટ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, કહો પ્રભુ થોડું 2 મિનિટમાં. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી એવું છે કે જયપુરમાં જે રાધા ગોવિંદજીના, મારો અવાજ આવે છે? યસ પ્રભુ, લાઉડ એન્ડ ક્લિયર પ્લીઝ. રાધા ગોવિંદજીના જયપુરમાં રાધા ગોવિંદજીના વિગ્રહની સેવા થતી હતી. તો ત્યાં એવું થયું કે જે 4 સંપ્રદાયના છે ને, નામ ભૂલી ગયો, શ્રી સંપ્રદાયના જે રામાનંદી સંપ્રદાયના, તો એને વિરોધ કર્યો કે આ રાધા કિશનજીની પૂજા ના થવી જોઈએ, આ તો ખોટું છે કે તમે નારાયણ, લક્ષ્મી નારાયણ ની કરો, સીતારામ ની કરો, પણ રાધા કૃષ્ણની કેમ કરો છો? એમના તો કોઈ લગ્ન કે એવું થતી નહીં, તમે તો લોકોને ઉદ્દેશ ખોટો આપો છો કે આ તમારી, અને તમારી સંપ્રદાય ખોટી છે, તમારા સંપ્રદાય ગૌડિયા સંપ્રદાય ક્યાંથી આવી? તો એ પ્રશ્ન ઉભો થઈ જાય છે. તો પછી એ રાજાને કહે છે બધું, તો પછી રાજા શું કરે છે, બંધ કરાવી દે છે પૂજા, અને એક સભા બોલાવવાનું કાર્ય કરે છે. સભા બોલાવો, પછી શું થાય છે એવું કે નામ ભૂલી ગયો, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર, ઠાકોરજીને આમંત્રણ આપે છે કે તમારે આ પૂજા બંધ કરી છે, અરે તમારે આવવું પડશે, આમનું કે તમારે પ્રૂફ કરવું પડશે તમારી ગૌડિયા સંપ્રદાય ક્યાંથી આવે છે. તો એવું થાય છે કે એમની તો દશા ખૂબ વૃદ્ધ થઈ જાય છે, તે જઈ નથી શકતા. તો એમના શિષ્ય હોય છે જે વિદ્યાભૂષણ, શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણજી, તો એમને મોકલે છે. તે બહુ વિદ્વાન હોય છે, એમને થોડો બહુ પરાક્રમી હોય છે, તો એ જાય છે ત્યાં. તો પછી સભામાં જાય તો ત્યાં એમને પૂછે છે કે તમારી આ સંપ્રદાય નામ છે, ખોટું કરી રહ્યા છે. પછી એ બહુ તદવિધર થાય છે, અને પ્રભુજી વિશ્વના તરીક ઉપર વાત કરે કે ના, અમને આપે છે કે આ શાસ્ત્રમાં લખેલું છે, ઉપદેશોમાં છે, પછી ભાગવતમમાં બી છે. એમાં ભૂલી ગયો કરીને પછી અમને પછી એમ લોકો માને કે હા ઠીક, પણ તમારી સંપ્રદાય તો પછી કે છે અમારી સંપ્રદાય માધવા બ્રહ્મ માધવા ગૌડિયા વૈષ્ણવથી આવે છે, તેમને મહાપ્રભુથી આવે છે ગૌડિયા સંપ્રદાય. તો એ કે ઠીક છે, તમારી આ વાત તો સાચી, અમે માની લઈએ, પણ એવું તમારું ભાષ્ય ક્યાં છે પૂછે છે, કેમ કે જે સંપ્રદાય છે એમનું ભાષ્ય હોય છે, વેદાંત ભાષ્ય. તો કે તમારું આ ભાષ્ય તો તમારી જોડે છે નહીં, તો તમે આ તો ખોટું છે. તો એ પ્રભુજી પછી વિદ્યાભૂષણ, શીલા વિદ્યાભૂષણ પ્રભુજી કહે છે, સ્વામી કહે છે કે મહાપ્રભુએ ભાગવતમને જ ભાષ્ય આપ્યું છે, કે એ જ મેઇન ભાષ્ય છે. તો કે ના, ભાગવતમ તો 4 સંપ્રદાયમાં બી આવે છે, તો મહાપ્રભુના પહેલાથી જ છે, કે તમારે ભાષ્ય આપવું પડશે, તો તમારું નહીં ગણાય, અને તમારી આ જે સેવા છે એ પરમાનન્ટ બંધ કરી દેવામાં આવશે. ઓકે પ્રભુ, ટાઈમ ઇઝ ઓવર, થેન્ક યુ. તો ખૂબ સરસ, મતલબ તમને ખબર છે, મને ખ્યાલ આવી ગયો તમને ખબર છે. મારે આટલું જાણવું છે, બાકીના બધા હેન્ડરેસ છે એને પણ ખબર હશે. તો યસ પ્રભુ, થેન્ક યુ. સરસ મજાનો પ્રસંગ છે. બલદેવ વિદ્યાભૂષણજી શું કામ પ્રભુપાદ એમને આપે છે? બરાબર, કારણ કે શ્રીપાદ બલદેવ વિદ્યાભૂષણ શ્રીમદ ભગવદ્ ગીતાના જે મુખ્ય જે 5 વિષયો છે એને આબેહૂબ વર્ણન કર્યા છે, અને પ્રભુપાદે એમની બુકમાં ત્યાંથી જ લીધા છે. કયા 5 વિષય છે ભગવદ્ ગીતાના? ઓપન ફોર ઓલ. પેલો બોલો. ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષય. ભગવાન, પેલું ભગવાન, બીજું જીવ, પ્રકૃતિ, કાલ, કર્મ. ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ, આ 5 મુખ્ય વિષય છે. બરાબર, એમને આબેહૂબ વર્ણન કર્યા છે ડિટેલમાં. મહાન વૈષ્ણવ આચાર્ય હતા શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી જે ઠાકોર,
એમની જે ટીકા વાંચી અને એમને વેદાંત સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, જેનું નામ ગોવિંદ ભાષ્ય તરીકે ઓળખાય છે. જયપુરમાં રાધા ગોવિંદ મંદિરમાં ગોવિંદ દેવજીની જે સેવા થતી હતી ને, રામાનંદી સંપ્રદાયના લોકોએ ફરિયાદ કરી રાજાને કે આ ગોડિયા વૈષ્ણવ ઓથેન્ટિક સંપ્રદાય નથી, એ પૂજા ના કરી શકે, આ લોકોને હાંકી કાઢો, આ લોકોને બહાર કાઢો, આ સેવા એમની પાસેથી પાછી લઈ લો. શું કામ? તો કે એમની પાસે પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય હોવું જોઈએ. પ્રસ્થાનત્રયી કોને કહેવાય? કે વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા, અને પ્રસ્થાનત્રયી કીધા છે. બરાબર? વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા. બરાબર? વેદ ઉપરનું અલ્ટિમેટ ભાષ્ય વેદાંત સૂત્ર, વેદાંત સૂત્ર ઉપરની ટીકા હોવી જોઈએ, તો એનું પ્રસ્થાનત્રયી પૂર્ણ થાય. બરાબર? અને માત્ર એવો જ સંપ્રદાય છે ઓથેન્ટિક ગણાય છે. આમની તો વેદાંત સૂત્રો પર ટીકા છે જ નહીં. બરાબર? આમને આ લોકોને હાકી કાઢો, બરાબર, અથવા તો એને પ્રૂવ કરવું પડશે. હવે વેદાંત સૂત્રો પર ટીકા લખવી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ સમયે ગોડિયા વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. બરાબર? જયપુરના રાજા એમને તેડું મોકલ્યું, બધા વૈષ્ણવ તેડું મોકલ્યું, ભાઈ આવો, એમને લઈ આવો, પણ પોસિબલ નહોતું. એટલે એમના શિષ્ય બલદેવ વિદ્યાભૂષણજીને મોકલ્યા, રાજાના દરબારમાં આવ્યા, બધા ભેગા થયા અને બધા બીજા વૈષ્ણવ સંપ્રદાય કીધું, ભાઈ તમે ટીકા લખીને આપો તો જ પ્રમાણિત. હવે તમને ખબર છે રામાનુજાચાર્ય અને વેદાંત સૂત્રો ઉપર ટીકા લખતા કેટલો સમય લાગ્યો હતો? રામાનુજાચાર્યને 30 વર્ષ. કેટલા? 30 વર્ષ. મધ્વાચાર્ય અને વેદાંત સૂત્રો ઉપર ટીકા લખતા કેટલો સમય લાગ્યો હતો? 12 વર્ષ. બરાબર? અને આપણને કીધું કે ઓન ધ સ્પોટ ટીકા આપી દો, નહીતર મંદિરની બહાર નીકળી જાવ. બરાબર? બલદેવ વિદ્યાભૂષણજી ગોવિંદ દેવજીના શરણે જાય છે. ભગવાન ગોવિંદ દેવજી જયપુરમાં બિરાજમાન છે ને, એમને પ્રાર્થના કરે છે કે બસ તમારા વગર તો ક્યાંથી પોસિબલ? રામાનુજાચાર્યને 30 વર્ષ લાગે, મધ્વાચાર્યને 12 વર્ષ લાગે, ને અમને એમ કે તમે ઉભા ટીકા આપો, નહીતર બધા જાઓ મંદિર કરો ખાલી. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતના થશે? ગોવિંદ દેવજી સાક્ષાત પ્રગટ થાય છે બલદેવ વિદ્યાભૂષણજીની સામે, કહે છે ચિંતા નહીં કરો, હું બોલું છું અને તમે લખતા જાઓ. 8 દિવસ અને 8 રાત્રિ ભગવાન ગોવિંદ દેવ પ્રગટ થાય બલદેવ વિદ્યાભૂષણજીની સામે. બલદેવ વિદ્યાભૂષણજીને લખાવે છે, ગોવિંદ દેવજી અને સોરી હા ગોવિંદ દેવજી બલદેવ વિદ્યાભૂષણજીને લખાવે છે, બલદેવ વિદ્યાભૂષણજી લખતા જાય છે. 8 દિવસમાં ટીકા કમ્પ્લીટ. જે ટીકા લખતા રામાનુજાચાર્યને 30 વર્ષ લાગ્યા હતા, એ જ વેદાંત સૂત્રો ઉપર ટીકા બલદેવ વિદ્યાભૂષણજીએ લખી 8 દિવસની અંદર. ઇઝ ઇટ મિરેકલ? બરાબર ને? એટલા માટે શ્રીલ પ્રભુપાદજીએ એમને આપી છે, સમર્પણ કરી છે. બરાબર? અને એનું નામ છે ગોવિંદ ભાષ્ય. એટલે જો પ્રભુપાદે શું લખ્યું છે? સમર્પણ શ્રી બલદેવ વિદ્યાભૂષણને, જેમણે વેદાંત દર્શન ઉપર અતિ સુંદર ગોવિંદ ભાષ્ય રચ્યું છે, કે જેમાં અંતર્ગત એમને 5 મુખ્ય વિષયોને કમ્પ્લીટલી આવરી લીધા છે. ઓકે, થઈ ગયું સમર્પણ. હવે આગળ વધો, ભગવદ્ ગીતાના પન્નાઓ ઉથલાવો, અનુક્રમણિકા જવા દો, અને ત્યાં આવે છે પૃષ્ઠભૂમિ. પૃષ્ઠભૂમિ તમે લોકો વાંચીને આવ્યા છો? નહીતર આપણે વાંચવી છે પૃષ્ઠભૂમિ. ચાલો, રેઝ યોર હેન્ડ. પેલા 3 પેરેગ્રાફ કોણ વાંચશે? હિરલ પટેલ માતાજી વાંચો, શરૂઆત કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાનું વ્યાપક પ્રકાશન અને વાંચન થયું છે, પણ મૂળ તે પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં એક પ્રસંગ રૂપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કલિયુગ સુધીની ઘટનાઓનું નિરૂપણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મિત્ર તથા ભક્ત અર્જુનને આ યુગમાં આરંભ સમયે લગભગ 5000 વર્ષ પૂર્વે ભગવદ્ ગીતા કહી હતી. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો તથા તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભાતૃઘાતી મહાયુદ્ધના પ્રારંભ પૂર્વે મહાન ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઈઓ હતા, જેમના નામ પરથી મહાભારત નામ પડ્યું છે. તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરત વંશમાંથી કુરુવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું, તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું હતું. થેન્ક યુ. 3 ભરત ખૂબ પ્રચલિત છે, બરાબર ને, ઇતિહાસની અંદર. એક ભરત છે જે રામચંદ્રજીના નાના ભાઈ ભરતજી. બીજા એક ભરતજી છે જે ઋષભદેવના પુત્ર, જેને આપણે આગળ જળ ભરત તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજા ભરત છે જે દુષ્યંત અને શકુંતલાના પુત્ર, બરાબર, જે ભરત થયા ને જેમાંથી આખો કુરુવંશ આવ્યો. બરાબર? અહીંયા જે ચક્રવર્તી મહારાજ ભરતના વંશની વાત છે, દુષ્યંત અને શકુંતલાના પુત્ર જે ભરત છે એમની વાત છે.
એટલે કન્ફ્યુઝન આપણને થવું ના જોઈએ. શિલ્પા માતાજી, આગળનો પેરેગ્રાફ વાંચો. પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતા. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજ પરિવારમાં ઉછર્યા હતા. શસ્ત્ર વિદ્યા વિશારદ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરુવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા. આમ છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો, ખાસ કરીને સૌથી મોટો પુત્ર દુર્યોધન, પાંડવો પ્રતિ દ્વેષભાવ રાખતો હતો અને તેમની ઈર્ષા કરતો હતો. તેમજ અંધ તથા દુર્બળ મનવાળા ધૃતરાષ્ટ્ર પાંડવોને નહીં પરંતુ પોતાના પુત્રોને રાજ્યાધિકાર વારસામાં મળે એવું ઈચ્છતા હતા. એ રીતે દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી પાંડુના યુવાન પુત્રોને મારી નાખવાનું કાવતરું કર્યું, પણ કાકા વિદુર તથા મામેરા ભાઈ કૃષ્ણના કાળજીભર્યા રક્ષણને લીધે જ પાંડવો તેમનું મૃત્યુ નિપજાવવાના અનેક પ્રયાસોમાંથી ઉગરી જવા પામ્યા હતા. ઓકે, થેન્ક યુ. તો પૃષ્ઠભૂમિ તમે લોકો જરૂર વાંચજો. મોટું મોટું પ્રભુપાદ આપણને સમજાવી રહ્યા છે કેવી રીતના યુદ્ધ સુધી આપણે પહોંચીએ છીએ. એટલે પ્રભુપાદ થોડું સ્પીડમાં આપણને લઈ જઈ રહ્યા છે. આગળ તમે જોશો કુંતી મહારાણી વિશેની વાત છે. એના પછી જુગાર રમવામાં જે પાંડવોને આહવાન કર્યું અને જે છેતર્યા, અને પછી દ્રૌપદી મહારાણીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન, બરાબર, ને પછી વનવાસમાં મોકલ્યા, વનવાસમાંથી પાછા આવ્યા, રાજ્ય પાછું માગ્યું તો ના આપ્યું. 5 ગામડા માગ્યા તો કે ના, 100ની અણી બરાબર પણ હું જમીન આપવા માટે તૈયાર નથી. તો શાંતિની બધી હિમાયતો થઈ ગઈ, એટલે પ્રભુપાદજી લખે છે, પણ કોઈ એનું સોલ્યુશન ના નીકળ્યું. તો ભગવાન નહોતા ઈચ્છતા કે યુદ્ધ થાય, બરાબર. આ બધી ચર્ચાઓના અંતે છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. તો આ રીતે પૃષ્ઠભૂમિ તૈયાર થઈ. તો હવે છેલ્લેથી 3 પેરેગ્રાફમાં સામાન્ય રીતે દેખાય છે કે ત્યાંથી વાંચવાનું છે આકૃતિ માતાજી. સામાન્ય રીતે દેખાય છે કે ભગવદ્ ગીતાના એ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. સામાન્ય રીતે દેખાય છે કે ભગવદ્ ગીતાના અંગ્રેજી અનુવાદકો પોતાની વિચારધારા તથા તત્વજ્ઞાનને મહત્વ આપવા માટે એક વ્યક્તિ તરીકે કૃષ્ણની અવગણના કરે છે. મહાભારતના ઇતિહાસને એક પુરાવાના દંતકથા તરીકે માનવામાં આવે છે અને કૃષ્ણ કોઈ કાલ્પનિક પ્રતિભા સંપન્ન માણસના વિચારો પ્રસ્તુત કરનાર કાવ્યાત્મક સાધન બને છે, અથવા બહુ તો કૃષ્ણને એક ગૌણ ઐતિહાસિક વ્યક્તિ બનાવી દેવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિ રૂપે કૃષ્ણ ભગવદ્ ગીતાના ઉદ્દેશ તથા વિષય વસ્તુ બંને છે એમ સ્વયં ગીતા કહે છે. તેથી આ અનુવાદ તથા તેનું ભાષ્ય વાચકને કૃષ્ણ પ્રતિ અભિમુખ કરે છે, તેનાથી વિમુખ કરી દૂર લઈ જતું નથી. એ રીતે આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અનોખી છે. વળી આમ ભગવદ્ ગીતા સર્વથા સુસંગત તથા અર્થગ્રાહ્ય થાય છે, એ પણ તેની ખાસ વિશેષતા છે. ભગવાન કૃષ્ણ ગીતાના ઉદ્ગતા છે અને તેના અંતિમ ઉદ્દેશરૂપ છે. તેથી એકમાત્ર આ જ એવો અનુવાદ છે કે જે આ મહત્વ શાસ્ત્રને તેના યથાર્થ રૂપમાં રજૂ કરે છે. થેન્ક યુ. તો આ છેલ્લા જે 3 પેરેગ્રાફ છે તમને સમજાવે કે ભગવદ્ ગીતા બીજી ભગવદ્ ગીતા કરતા કેવી રીતના જુદી છે. જ્યારે તમે ભગવદ્ ગીતા યથારૂપ વાંચો છો, સમજો છો, ત્યારે તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય છે. ઘણા બધા લોકો કે ઇસ્કોને ભગવદ્ ગીતા વાંચીએ ને ભક્ત બની જાય. તો ભક્ત ના બનીએ તો શું ભગવદ્ ગીતા વાંચીને બુટલેગર બનવાનું છે? ભગવદ્ ગીતા વાંચીને જીવન તમારું ના સુધરે, ચરિત્ર ના સુધરે તો શું થાય? જુગારી બની જવાનું છે, દારૂડિયા બની જવાનું છે, ડાકુ બનવાનું છે ભગવદ્ ગીતા વાંચીને. ભગવદ્ ગીતા વાંચીને કોઈ વ્યક્તિ તિલક કરતો થાય, ધોતી કુર્તો પહેરતો થાય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો થાય, તો એ જ થવું જોઈએ કે બીજું કંઈ થવું જોઈએ? ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે? મનમના ભાવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુર સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો એ ના થાય તો ભગવદ્ ગીતા, બરાબર ને? એટલે સમજાવે છે પ્રભુપાદ કે આ ભગવદ્ ગીતા શું કામ અનોખી છે. ઘણા બધા લોકોએ લખી છે. ઓકે, 9 ને 5 થઈ ગઈ છે. તમે લોકો હેન્ડ ડાઉન કરી દો બધા. 5 મિનિટમાં હું એવા લોકોના એ નામ જાહેર કરું છું કે જે લોકોએ રજીસ્ટર કરાવ્યું છે સર્ટિફિકેટ ભગવદ્ ગીતા કોર્સ માટે, કે જે લોકો ગંભીરતાપૂર્વક એટેન્ડન્સ, હાજરી આપવાના છે, એક્ઝામ બધી આપવાના છે અને સર્ટિફિકેટ સુધી અમારી સાથે રહેવાના છે, બરાબર. એટલીસ્ટ અત્યારે, આગળ તો જેવી કૃષ્ણની ઈચ્છા હશે ત્યાં સુધી તમે મારો સાથ રહેશે.
કારણ કે ભક્તિ શાસ્ત્રીમાં શરૂઆત ઘણી બધી સારી થતી હોય 40, 50, 60 થી, પછી ધીમે 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 સર્ટિફિકેટ સુધી 20, 25, 15 પહોંચતું હોય છે. આ આપણો ઓન એન એવરેજ રેશિયો છે, બરાબર. પણ હું ઈચ્છું છું કે અહીંયા 55 ની સંખ્યા છે, તો છેલ્લા દિવસે જયારે આપણે ભક્તિ રસામૃત સિંધુનું સેશન લેતા આવીશું ત્યારે પણ 55 હોય, આવી અપેક્ષા છે. તો એવા હું નામ અહીં જાહેર કરું કે જે લોકો ગંભીરતાપૂર્વક ભક્તિ શાસ્ત્રી કરવા માંગે છે. તમે લોકો ખાસ એ જોજો, જો તમારું એમાં નામ ન હોય તો મને કહેજો ખાસ, તો બરાબર. તમને એક્સેલ શીટ વિઝિબલ હશે, લાસ્ટ ટાઈમની એટેન્ડન્સ જે લીધેલી છે, બરાબર. આનંદ ચરણ પ્રભુ, આકૃતિ પટેલ માતાજી, આનંદ સાગર ગોવિંદ પ્રભુ આઈ થિંક આજે જ હાજર નથી, બરાબર. પછી અરાધિકા સીતા માતાજી, આર્યા માતાજી લાસ્ટ ટાઈમ હાજર નહોતા, આજે હાજર છે. ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, ચંદ્રિકા પરમાર માતાજી, દર્શન શાહ આજે લગભગ હાજર નથી, ડોક્ટર દર્શન શાહ. ઓકે, એના પછી આવે ધવલ પરમાર પ્રભુ, દીપક પટેલ પ્રભુ, હરિસુંદર પ્રભુ, એન્ડ હરાપ્રિયા માતાજી, હિરલ પટેલ માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, જિગીષા પટેલ માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, જ્યોતિ માતાજી, કિરણદાસ પ્રભુ, કિરણદાસ દુધરેજિયા, એન્ડ કૃષ્ણ ગુપ્તા પ્રભુ, મહેશ માચી પ્રભુ, મહેશ પટેલ પ્રભુ, માનસી સુથાર માતાજી, મુક્તા દરજી માતાજી, નૈનાબા જાડેજા માતાજી, નૈના નડિયાદરા માતાજી, નિલેશ કુમાર ગાંધી પ્રભુ, એન્ડ નિલ્પા ચૌધરી માતાજી, રમણા મંજરી દેવી માતાજી, એન્ડ શશી માતાજી, શિલ્પા ગાંધી માતાજી, સુલોચના શુક્લા માતાજી, સુરક્ષા પટેલ માતાજી, એન્ડ તાલવન લીલા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, ઉમેશ જોશી પ્રભુ, વીરબાહુ પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ અને જંખના બારોટ માતાજી. આટલા નામ મારી પાસે છે કે જે સર્ટિફિકેટ કોર્સ માટે હોય. તો એવા કોઈ નામ હોય કે જે અહીંયા હું નામ ના આવ્યું, તો એ તમે મને કહો તો મારે એડ કરવું પડશે. અને હા, એ લખી લેજો. કોણ લખે છે? વિક્રમી પ્રભુ તમે નામ લખો, ચલો, જેનું અહીંયા નામ નથી. અહીંયા લગભગ એવા હશે કે જે લાસ્ટ ટાઈમ કદાચ ના હોય, અથવા આમાં કઈ અમારી ભૂલ થઈ ગઈ હોય, એવું પણ બની શકે. કૃષ્ણ દવે માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. નેક્સ્ટ મતલબ આગલા માનોથી મારું નામ એડ કરી દેજો. ચાલો, કૃષ્ણ દવે માતાજીનું નામ એડ કરજો. મુક્તિ દરજી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, મુક્તિ દરજી કે મુક્તા લખેલું છે, એટલે ના હોય તો હું ચેન્જ કરું પ્રભુજી. બેમાંથી એકેય નથી આમાં, તમે જોયું ને, લગભગ એમ ઉપર તમે જોશો તો છે, સોરી, છે મુક્તિ દરજી છે, સોરી. ઓકે ઓકે ઓકે. તમારે સર્ટિફિકેટમાં સેમ નામ આવશે, ખાસ તમે મને કહેજો. તમારું જે નામ સર્ટિફિકેટમાં જોઈતું હોય ને એ નામથી તમે સાધના ચાર્ટ ભરજો, એ નામથી એટેન્ડન્સ ભરજો, એ નામ જ તમારું સર્ટિફિકેટમાં આવશે. એટલે મુક્તિ ટેલર રાખ્યું છે પ્રભુજી. હા, તમારું ઓરિજિનલ નામ એ છે મુક્તિ ટેલર. હા, સ્પેલિંગ બરાબર છે ને? જોઈ લો. બરાબર છે? વિઝિબલ છે કે નહીં? MUKTITAILOR. ઓકે 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 પ્રભુજી. થેન્ક યુ. ઉર્મિલા માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હું એન્ડ્રેસ કરતી હતી પણ ખાતા લોકો નેટવર્ક ઇશ્યુ ના લીધે. ચાલો, ઉર્મિલા દુધરેજિયા. ઓકે, ચાલો, ડન. સુમિત્રા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, મારું નામ નથી આવ્યું. તમે લાસ્ટ સેશનમાં નહોતા, એવું હતું? હતી ને? નહીં હતી. ઓકે, તો તમે હેન્ડરેસ નથી કર્યો લાસ્ટ ટાઈમ. સુમિત્રા દેવીદાસી. ઓકે, ડન. સુરેશભાઈ બોલો પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. મારું નામ નથી એટલે નથી. તો લાસ્ટ સેશનમાં તમે હતા પણ તમે હેન્ડરેસ નથી કર્યો. લાસ્ટ સેશનમાં નથી. સુરેશભાઈ ખાટ પ્રભુ. પૂર્વી નાયક માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હું ગયા સેશનમાં 9 વાગ્યા સુધી હતી, પણ મારે ત્યાં ફંક્શન હતું એટલે પછી 9 વાગ્યા પછી નહોતી. ઓકે, વાંધો નહીં. સર્ટી રાખવાનું છે. ચાલો, પૂર્વી નાયક, ડન. પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ. બાકીના માઇક બંધ કરતા જજો. કો હોસ્ટ ગઈ વખતની મારી એટેન્ડન્સ નહીં પુરાઈ, 9 વાગ્યા સુધી હતી. તમે એટેન્ડન્સ જ્યારે આવે ત્યારે ભરવી પડશે. વાંધો નથી, હું તમે 9 વાગ્યા સુધી છો એટલે ભરી દઉં છું. ચાલો,
પણ ચાલશે નહીં, 1.5 કલાક એટેન્ડ કરવાનું છે. આ વખતે હું ભરી દઉં છું. પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મારું નામ TIATODARIA. આટોદરિયા. ઓકે, પ્રીતિ આટોદરિયા. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. સચિન પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ યસ પ્રભુજી. પ્રભુ, યસ પ્રભુ. મારું નામ બોલો. તમારું નામ નથી. લાસ્ટ ટાઈમ તમે હતા કે હાજર નહોતા એવું હતું? પ્રભુજી. સચિન પિત્રોડા. ડન. હાજી પ્રભુજી. ઓકે. કૃષ્ણ કૃપાલય પ્રભુ, હરે કૃષ્ણ. તમારું તો છે ને કૃષ્ણ ગુપ્તા? પણ આમાં તો પ્રભુ કૃષ્ણ કૃપાલય નામ આવવું જોઈએ ને. કૃષ્ણ કૃપાલય દાસ. દાસ. રેડી? રેડી ડન પ્રભુ. ડન. એડિટેડ. શિલ્પા ગાંધી માતાજી, તમારું નામ નથી. લાસ્ટ ટાઈમ તમારા છે નામ તમારું. એડિટ હરે કરવું છે? કૃષ્ણ પ્રભુજી. હરે ના કૃષ્ણ. પ્રભુજી, નિલેશ કુમાર ઠાકોરભાઈ ગાંધી છે ને, તે મારા પ્રભુજીનું નામ છે. તો હા, અમને એમને નાઇટ શિફ્ટમાં અમને અડધો ક્લાસ કર્યો, અત્યારે નાઇટ શિફ્ટમાં ગયા એ. તો ઓકે એ નામમાં છે ને ઠાકોરભાઈ નિલેશ કુમાર ગાંધી નામે ચાર્જ કરે છે. ઓકે. તો આ નિલેશ કુમાર ગાંધી. ડન. અને ઓકે પ્રભુજી હાફ ક્લાસ ભર્યો છે, પછી નાઇટ શિફ્ટમાં જવાનું છે. ઓકે ઓકે. ડિફિકલ્ટ છે. સારું. ધર્મિષ્ઠા બેન સાથિયા માતાજી, શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમારું નામ નથી આમાં. હા, એટલે ગયા વખતે ક્લાસ એટેન્ડ નતા કરી. ઓકે, ચાલો. અત્યારે જ એડ કરતો જાઉં છું. ધર્મિષ્ઠા બેન સાથિયા. રેડી? ઓકે. ધર્મિષ્ઠા. બરાબર. ઓકે. હેમ સુંદરી માતાજી, હરે કૃષ્ણ. હેમ સુંદરી માતાજી, પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ. માઇક ચાલુ કરો. નથી થતું. ઉમેશ જોશી પ્રભુ, તમારું નામ છે પ્રભુ, ઉમેશ એન જોશી. હા, હવે એમાં છે ને મેં ઉમેશ એન જોશી તરીકે જોઈન્ટ થયો હતો, હા પણ આપણે જે ચાર્ટ ભરીએ છીએ ને એમાં ખાલી ઉમેશ નામ અને સરનેમ લખવાનું આવે છે, એવી હા સૂચના છે. તો ઓકે. શું ઉમેશ કરવું? જોશી. ઉમેશ જોશી, હા, ડન. એન કાઢી થઈ નાખીએ. ગયું, બરોબર. થઈ ગયું. હવે ઓકે, ઉમેશ જોશી ખાલી. રાઈટ. વીરબાહુ પ્રભુ, હરે હરે કૃષ્ણ. માઇક ચાલુ કરો. વીરબાહુ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, વીર બાહુમાં છે ને ગુરુ મહારાજની મેં ચિઠ્ઠી જોઈ ને એમાં VIRA છે. VIR. ડન. એ VIR. BAHUDAS. VIRA. VIR. ઓકે. વીરા. ઓકે. વીરા બાહુ દાસ. હા, એટલે વીરબાહુ. ડન ડન પ્રભુ. ડન. હેમચંદ્રી માતાજી, બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા. ગયા વખતે એટેન્ડ નહોતા થયા. હેમસુંદરી ઇનિશિયેટેડ નામ છે કે હેમસુંદરી હા રાધિકા દેવી દાસી એવું નામ છે ને તમારું? હા હા હા. હા, ડન. ચાલો, એડેડ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, તમે તમારું હેન્ડ ડાઉન નહીં કરો તો બીજાનું કેવી રીતના કરશો? એમાં એવું છે કે હા, મારું બીજા કૃષ્ણ કૃપાલય દાસ કૌંસમાં હું કૃષ્ણકુમાર ગુપ્તા 8 PM લખું છું. ના પણ એ વાંધો નથી, એ બધું કાઢી નાખો. ખાલી કૃષ્ણ કૃપાલય દાસ, આનાથી સાધના ચાર્ટ ભરો, એટેન્ડન્સ ભરો. ઓકે પ્રભુજી. ચાલો, તો થઈ ગયું. આટલા આપણા સર્ટિફિકેટ કોર્સ વાળા પાર્ટિસિપન્ટ છે. બાકીનું લિસ્ટ હું તમને લોકોને મોકલી દઈશ. આટલાની એટેન્ડન્સ ખાસ આપણે જોવાની છે. બરાબર. વિક્રમી કૃષ્ણ પ્રભુ, સુરક્ષા માતાજી અને બાકીના તો જે છે બરાબર, એ કદાચ એટેન્ડન્સમાં આવજા કરે તો કોઈ વાંધો નથી, પણ આટલા જે છે એની એટેન્ડન્સ વ્યવસ્થિત જોવી જોઈએ. જે 47 કાઉન્ટ છે ટોટલ, અત્યારે હાલમાં 47 છે જે સર્ટિફિકેટ ભક્તિ શાસ્ત્રી કરવા માંગતા હોય. ઓકે, ચાલો. તો આજનો તમારો બ્રેક અહીંયા જ તમારો જતો રહ્યો છે, કારણ કે તમે ઘણા બધા લાસ્ટ ટાઈમ આવ્યા નથી એટલા માટે. તો હવે એમ જ આપણે આગળ વધીશું અને ક્લાસ તરફ પાછા આપણે આગળ વધીએ. તમે લોકો પ્રસ્તાવના વાંચીને આવ્યા છો? પ્રસ્તાવના નામ નહીં આવે. હરે નથી કૃષ્ણ વાંચીને પ્રભુજી, આવ્યા? પ્રણામ. બોલો. મારું નામ નથી આવ્યું. હરે કૃષ્ણ પ્રભુજી. નામ બોલો તમારું.
મારું નામ અહીંયા લખાવેલું છે નૈના પરમાર, પણ મારું હરિનૈના જ છે. હરિનૈના દીક્ષિત નામ હરિનૈના. મેં ફોર્મમાં એ જ ભર્યું છે. આમાં નામ તમારું નૈના પરમાર આવ્યું કે એ પણ નથી આવ્યું? તું પેલા જ્યોતિબેને લખાવ્યું હતું ને એટલે એને નૈના પરમાર લખાવી દીધું હતું. ના, પણ પણ મારું નૈના નામ પરમાર નથી આવ્યું ને આમાં, એ પણ નથી ને. મારું નામ નથી આવ્યું એટલે તો મેં કીધું કે હું કરવાની છું ને. હા, હરિનૈના. હા, હરિનૈના. હા, ઓકે. હરિનૈના પછી આગળ? હરિનૈના. હા, આગળ બોલો. હરિનૈના પછી? બસ પ્રભુજી હરિનૈના દેવીદાસી, બરાબર ને? હા, ઓકે, થેન્ક યુ. હા પ્રભુજી. ઓકે, હરિનૈના દેવીદાસી. ઓકે, થઈ ગયું, નામ એડ કરી દીધું છે. ઓકે, યસ, થેન્ક યુ. એકચ્યુઅલી તમારા અહીંયા તમારા ઇનિશિયેટેડ નામથી જ લોગિન થવું જોઈએ હંમેશા. તમને ગુરુ મહારાજે આટલું સુંદર નામ આપ્યું છે, ભૌતિક નામ શું કામ હાઇલાઇટ કરવું જોઈએ? આપણે આપણું નામ લખવું જોઈએ સરસ. ગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે, ભૌતિક નામ બોલો. આધ્યાત્મિક નામ ને બધી જગ્યાએ જ્યાં એટલીસ્ટ જ્યાં આપણા આધ્યાત્મિક જગતમાં આપણું આધ્યાત્મિક નામ હોવું જોઈએ. આધાર કાર્ડમાં તો ઠીક છે, આપણે ના ચેન્જીસ કરાવી શકીએ હવે, પણ એટલીસ્ટ જ્યાં શક્ય છે. મારી મિત્રએ લખાયું હતું નામ. ના, હું તમને નથી કહેતો માતાજી, હું બધા જનરલાઇઝ વાત કરું છું. યસ માતાજી. ઓકે, તો આપણે ચર્ચા કરી ગયા કે કોને આપી છે, શું કામ આપી છે. પૃષ્ઠભૂમિ આપણે વાંચી લીધી, એના ઉપર ચર્ચા થોડી થઈ ગઈ, અને પ્રસ્તાવના તરફ આગળ વધીએ છીએ. તમે લોકો પ્રસ્તાવના વાંચીને જ આવ્યા છો, તો તમે લોકો મને કહો કે પ્રસ્તાવનામાં પ્રભુપાદનું મૂળ અને મિશન શું હોય છે. પેરેગ્રાફ નંબર 1 એના ઉપર ચર્ચા કરો અને તમારો હેન્ડ રેસ કરો. બરાબર, આ પ્રસ્તાવના પૂર્ણ કરીને આજનો ક્લાસ આપણે કન્ક્લુડ કરી દઈશું. પ્રસ્તાવના ઉપર આપણે 15 મિનિટ જેવી ચર્ચા કરીશું. તો બોલો હેમ સુંદરી માતાજી, બોલો પ્રસ્તાવના ઉપર પેલો પેરેગ્રાફમાં પ્રભુપાદનું શું મૂળ છે, અથવા પેલો પેરેગ્રાફ શું કહેવા માંગે છે? વાંચ્યું છે? હરે કૃષ્ણ રીડ કર્યું છે કે નથી કર્યું? ચાલો, નથી બોલતા એમ સુંદરી માતાજી, તો પછી મારે બીજા પાસે જવું પડશે. હરા પ્રિયા માતાજી, પેલો પેરેગ્રાફ શું કહેવા માંગે છે? હવે હું રીડ નથી કરાવવાનો, તમારે એનો સારાંશ આપવાનો છે. પહેલા પેરેગ્રાફમાં કહેવા માંગે છે કે એમને જે પાંડુ લિપિમાં હતું તે એમને ખાસ કરીને એમની જે લિપિ ભગવદ્ ગીતાના મૂળ રૂપે રે, એના અર્થ જે ભગવાન જે કહેવા માંગે છે એ જ રૂપે રે, એવી રીતે એમને ભાષાંતર કરવો એમનો ઉદ્દેશ હતો. ઓકે, થેન્ક યુ. ચાલો, હા, એટલે પેલે જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, બરાબર, એમાં મૂળ રૂપમાં કઈ રીતના પ્રસ્તુત કરવું પ્રભુપાદ એના વિશે વાત કરે છે. સેકન્ડ પેરેગ્રાફમાં પ્રભુપાદનું સ્પેશિયલ મૂડ છે, બરાબર. એ શું મૂડ છે તમારે કહેવાનું છે? ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. સેકન્ડ પેરેગ્રાફ. હા. કૃષ્ણ ચેતના આંદોલન વધારે અવાજ અને વ્યવસ્થિત રીતે કરી શકાય, અને આ કૃષ્ણ ચેતના જે આપણું આંદોલન છે એ વાસ્તવિક પૌરાણિક રૂપથી ખરાઈ કરેલું અને આ શું કહેવાય આપણે પરંપરાથી આવેલું છે. અને આ જૂની પેઢી બી જે વખતની હતી એ બી એને સંમત થઈ છે અને સ્વીકારે છે કે આ આંદોલન. પ્રભુપાદનો મૂળ શું છે? પ્રભુપાદનો મૂળ એક્ઝેક્ટ એ જે પ્રભુપાદનું મૂળ આપણે કે કૃષ્ણની શરણે જવાનું છે. ઓકે, આંદોલનને પ્રચારને પ્રસાર કરવાનું. ઓકે, થેન્ક યુ. હેન્ડ રેઝ કરો બાકીના બધા જે લોકો રીડ કરીને હોમવર્ક કરીને આવ્યા છે. નેક્સ્ટ ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બોલો. પ્રભુપાદની ભગવદ ગીતા પેલા પણ સેંકડો સંસ્કરણો હતા, પણ એ મિક્સિંગ હતું. પોતાના બધા વિચારો ઉમેરી દીધા હતા, અને જે કઈ સંસ્કરણો હતા એના જે કઈ લેખકો હતા એને પોતાના જીવનમાં ભગવદ ગીતા ઉતારી નહોતી, હાલમાં એને લખેલું જ હતી. અથવા તો ભગવદ ગીતામાંથી કોઈ એક પાઠ ઉપાડીને ભજન કે કર્મયોગ, બરાબર છે, કર્મયોગ ઉપર પાછું આપી દીધું છે કે કર્મ એ જ પૂજા છે. ઘણા એ ખાલી
અષ્ટાંગયોગ ઉપાડી લીધો. અષ્ટાંગયોગ ઉપર ઘણા બધા ભાષ્યો લખી નાખ્યા. પણ જયારે ભગવદ ગીતાનો ખરેખર જે મેન ઉદ્દેશ્ય છે કે જે ભગવાનની શરણે જવાનું, અને આપણે સમજવું જોઈએ કે જીવ છે એ કૃષ્ણનો નિત્ય દાસ છે. આત્માનો સ્વભાવ છે કૃષ્ણની સેવા કરવી. એક પણ ભગવદ ગીતામાં સમજાવેલું નથી. તો જે માયાવાદી ભાષો છે આના સિવાયના બધા તમે એના પછીના પેરેગ્રાફમાં ચર્ચા કરો છો. હું તમને પૂછું છું બીજા નંબરનો પેરેગ્રાફ, અમારું કૃષ્ણ ભાવનામૃત આંદોલન. પેલો પેરેગ્રાફ પૂરો થયો છે, આપણે હજી બીજા જ પેરેગ્રાફમાં છીએ. ત્રીજા પેરેગ્રાફમાં જવાનું નથી, ત્યાં પ્રભુપાદનો મૂળ જુદો છે, ત્યાં એંગલ જુદો છે. તમે મને બીજા પેરેગ્રાફની અંદર પ્રભુપાદનો મૂળ શું છે ખાલી એટલું જ કહેવાનું છે. ચાલો નેક્સ્ટ, મુક્તિ દરજી માતાજી બોલો, બીજા પેરેગ્રાફમાં પ્રભુપાદનો મૂળ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે ગુરુજી પ્રભુપાદના જે ગુરુજી છે એમને આદેશ આપ્યો હતો અને એમનું એ પાલન કરે છે. અને કૃષ્ણ ભાવનામાં કોઈ એક જીવ પણ શું કહેવાય સંમિલિત થશે તો નહીં, ડાયવર્ટ ના થાવ. છેલ્લી લાઈન સીધી ના ઉપાડો. બીજો પેરેગ્રાફ મતલબ બીજો જ પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફ ના શબ્દ નહીં, ચોથાના નહીં, પાંચમાના નહીં. તમે સીધું છે છેલ્લા પેરેગ્રાફ ની લાઈન ઉપાડીને મૂકો છો. બીજો પેરેગ્રાફ એટલે ખાલી બીજા પેરેગ્રાફમાં પ્રભુપાદનું મૂળ એક જ વસ્તુ છે, વિનમ્રતા. નોટ કરવું હોય તો નોટ કરો. બરાબર. કૃષ્ણ ભાવનામૃત આંદોલન થી લઈ અને છેલ્લે શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ પ્રભુપાદના કારણે છે એ ત્યાં પેરેગ્રાફ પૂરો થયો. પેજ નંબર ઓકે યસ, પ્રસ્તાવનાનું પેલું પેજ અને બીજું પેજ. બરાબર. ત્યાં પ્રભુપાદ એના પોતાના ગુરુ પ્રત્યેની જે કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરે છે. તો પ્રભુપાદનો જે મૂળ છે એ ટોટલી વિનમ્રતાનો ત્યાં મૂળ જોવા મળે છે. અને પોતાના ગુરુને એ થેન્ક યુ કહે છે. લખવાની શરૂઆત કરતા પહેલા આભાર પ્રગટ કરે છે, કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બરાબર. અને ભગવાન શ્રી કૃષ્ણને પણ વિનમ્ર ભાવે કહે છે, આદિ પ્રવર્તક ભગવાન કૃષ્ણ છે, હું નથી. આંદોલનના શરૂ કરનારા. તો આ બીજો જે પેરેગ્રાફ છે એનું જે મૂળ અને મિશન છે એ છે વિનમ્રતા, પ્રભુપાદનો મૂળ. બરાબર. આ આપણને અહીંથી ખ્યાલ આવે છે. હવે તમે લોકો જાઓ એના પછીના ત્રીજા પેરેગ્રાફ. એટલે હું કહું તમારે વાંચીને આવવું પડે, રીડિંગ કરવું પડે, નોટ બનાવવી પડે. આપણે વાંચશું નહીં, રીડિંગ નહીં કરીએ, નોટ નહીં બનાવીએ, ક્યાંથી ખબર પડશે શું મૂળ અને મિશન છે? આના ઉપર તો આખો એસે લખવાનો જ તમારા લોકોએ. નેક્સ્ટ બોલો, એના પછીના પેરેગ્રાફમાં શું છે મૂડ એન્ડ મિશન ઓફ શ્રીલ પ્રભુપાદ? હિરલ રામાનુજ માતાજી બોલો, શું છે મૂડ એન્ડ મિશન? નેક્સ્ટ પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આપણે એવું કીધું છે કે ભગવદ ગીતાની યથારૂપ પ્રસ્તુતિ કઈ રીતે છે, અને ખાસ તો એ કહેવામાં આવ્યું છે કે આપણા દ્રષ્ટિકોણથી એ નથી. ધારો કે કોઈ રાજનીતિક છે તો એને રાજનીતિમાં આગળ આવવા માટે, કોઈક વૈજ્ઞાનિક છે તો એની ઈચ્છા મુજબ આગળ આવવા માટે નથી એમ. તો અહીંયા મેઇન કૃષ્ણને દર્શાવવા માટે છે. આપણે કૃષ્ણને કોઈક અલગ રીતે દર્શાવીએ, કોઈ અલગ વ્યક્તિ તરીકે, અને પછી આખી ભગવદ ગીતા આપણા મુજબ લઈએ છીએ તો એમ નથી એમ. અને અહીંયા ખાસ એક વસ્તુ કોટ આપણે લેવાનું છે કે મદમનાભો મદભક્તો મધ્યોજી મામ નમસ્કુરુ. એટલે એ રીતે આપણે ભગવદ ગીતાને સમજવાની છે. અને પ્રભુપાદનું મૂળ શું છે? એટલે માયાવાદી ભાષ્ય તરીકે આપણે નથી લેવાનું. હા, એક જ શબ્દ છે. જો આ મૂળ અને મિશન ની વાત થાય તો એમાં લાંબુ લેક્ચર નથી હોતું. મૂળ અને મિશન એટલે બહુ સિમ્પલ હોય છે. એનાથી સાર પકડીને તમારે કહેવાનું હોય કે ભાઈ આ પેરેગ્રાફમાં અલ્ટિમેટ પ્રભુપાદનું મૂળ છે આ છે. તો જે સેકન્ડ પેરેગ્રાફમાં પ્રભુપાદનું જે અલ્ટિમેટ જે મૂળ છે એનો માયાવાદને પરાસ્ત કરવું, એના ઉપર જ ચર્ચા છે. બીજા પેરેગ્રાફની અંદર વિનમ્રતા, ગુરુ મહારાજ પ્રત્યેની કૃતજ્ઞતા. ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર અલ્ટિમેટ જે પ્રભુપાદનો જે મૂળ એન્ડ મિશન જે છે, મિશન ત્યાં જોવા મળે છે, માયાવાદને કઈ રીતના પરાસ્ત કરવું. બરાબર. એની ત્યાં બધી ચર્ચા છે. બરાબર. કે ભેળસેળ થી શરૂઆત કરે છે પ્રભુપાદ. બરાબર. કે કોઈ પણ જાતની મેં ભેળસેળ નથી કરી. મતલબ જે બીજા લોકોએ જે ભેળસેળ કરી છે, બરાબર, આવી બધી જ ભગવદ ગીતાઓને પરાસ્ત કરવાનો બરાબર મૂળ છે પ્રભુપાદનો. મિશન છે કે માયાવાદી જે બધા જ છે એના ભાષ્યને અપ્રામાણિક ઘોષિત કરવા. મિશન છે. અને આજ મિશન લઈને મધ્વાચાર્ય આવ્યા, આજ મિશન લઈને રામાનુજાચાર્ય આવ્યા, આજ મિશન લઈને શ્રીપાદ વલ્લભાચાર્યજી આવ્યા. આજ કર્યું છે. બરાબર. વૈષ્ણવ આચાર્યનો હંમેશા મિશન રહે કે ભગવાનને ગ્લોરીફાય થાય, કેવી રીતના ગ્લોરીફાય થાય. અને માયાવાદી જે નિરાકારવાદી જે છે આમને
પરાસ્ત કરવા. આ તમારો બીજો પેરેગ્રાફનો. આ તમને ખૂબ કામ આવશે જ્યારે તમને એસે લખવાનું થશે ને. એસેમાં તમારા આ બધા મુદ્દાઓ ઉપર તમારે મૌલિક લખાણ લખવાનું છે. એટલા માટે આ તમારા બહુ કિંમતી મુદ્દાઓ છે. આના ઉપર 60 માર્ક્સનો તમારે આખો નિબંધ લખવાનો છે, મૂડ એન્ડ મિશન ઓફ શ્રીલ પ્રભુપાદ. ઓકે, નેક્સ્ટ જઈએ આપણે એના પછીનો પેરેગ્રાફ. ચાલો એમાં કહો શું છે પ્રભુપાદનું મૂડ એન્ડ મિશન. પેરેગ્રાફ નંબર 4. પેરેગ્રાફ નંબર 4, પૂર્વી નાયક માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એમ શીલા પ્રભુપાદજીએ કીધું છે કે ભગવદ્ ગીતામાં જે રીતના અર્જુનને સંભળાવવામાં આવી હતી ને એ જ પ્રમાણે આમાં લખેલું છે. કોઈ ખોટી વ્યાખ્યા કૃષ્ણ માટે કરી નથી. કૃષ્ણ ભગવાન છે એ જ પ્રમાણે ભગવદ્ ગીતા પ્રભુજી છે. અને કૃષ્ણની ઈચ્છા વગર એમની ઈચ્છા શું છે એ જાણ્યા વગર કોઈ પણ રીતનું લખ્યું નથી. અને એ રીતના લખે તો મહાન અપરાધ કહેવાય છે. અને ભગવદ્ મૂળ ગીતા કહો, પ્રભુપાદનો મૂળ કહો. એટલે એમનો એવો જ છે કે આ ભગવદ્ ગીતાથી એમનો ઉદ્દેશ પૂર્ણ માનવ સમાજને એનું કલ્યાણ કરવાનું. ઓકે, થેન્ક યુ. અરાધિકા સીતા માતાજી, વોન્ટ ટુ એડ સમથિંગ? અરાધિકા માતાજી, હરે કૃષ્ણ. ફોર્થ નું જ મને પૂછો છો ને? ફોર્થ પેરેગ્રાફ, ભગવદ હરે ગીતા કૃષ્ણ તેના મૂળ પ્રભુજી. રૂપને પ્રસ્તુત કરવાનો. હા, તો એમાં પ્રભુજી એનો શોર્ટમાં કેવું હોય ને તો એવું જ છે કે આ જે પ્રભુપાદજીએ ભગવદ ગીતા આપી એ જે ભગવાન કૃષ્ણએ સૂર્યદેવને પહેલા આપેલી હતી ને એની હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. હરે કૃષ્ણ કૃષ્ણ રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મારો અવાજ આવે છે? હું એકચ્યુઅલી ડિસ્કનેક્ટ થઈ ગયો, મને એવું લાગે છે વેધર બરાબર નથી, વાઈફાઈ ડિસ્કનેક્ટ થયું. તો શું મૂળ હતો ચોથા પેરેગ્રાફમાં? મને શોર્ટમાં હરે કહો કૃષ્ણ અરાધિકા પ્રભુજી. માતાજી. હા પ્રભુજી. પ્રભુજી એ સૂર્યદેવને ભગવાને કીધેલું હતું જે અમુક વર્ષો પહેલા, તેનું તે જ જ્ઞાન આપણાને પ્રભુપાદજીએ ભગવદ ગીતામાં આપ્યું છે આમાં. ઓકે, થેન્ક યુ. એક લાઈનની અંદર કહીએ તો એમાં લખેલું જ છે, એકમાત્ર ઉદ્દેશ્ય બધા જિજ્ઞાસુઓને તે ઉદ્દેશ્યનું માર્ગદર્શન કરવું, જિજ્ઞાસુઓને જ્ઞાન આપવું. ચોથો પેરેગ્રાફનો પ્રભુપાદનો મૂળ, જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપવું. જે લોકોને ખરેખર કૃષ્ણને જાણવાની ઈચ્છા છે તો એને ગાઈડ કરવું. કૃષ્ણ કોણ છે, કૃષ્ણ ક્યારથી છે, કૃષ્ણને કેવી રીતના સમજી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર? ચોથો પેરેગ્રાફ, મૂડ એન્ડ મિશન ઓફ શ્રીલ પ્રભુપાદ. નેક્સ્ટ પેરેગ્રાફ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ. કોણ નથી બોલ્યું? આનંદ ચરણ પ્રભુ બોલો. ચાલો ચોથા પાંચમો પેરેગ્રાફ ઉપરથી બોલો થોડું. 5મા પેરેગ્રાફમાં પ્રભુપાદજી કહે છે કે જે લોકો ભગવદ્ ગીતાને સમજતા નથી એમને સરળતાથી સમજાય એ માટે છે. ઓકે, પાંચમું એટલે માનવ સમાજમાં કૃષ્ણ ભાવનામૃત આંદોલન અનિવાર્ય છે. એ પેરેગ્રાફની હું વાત કરું છું. એ પેરેગ્રાફ પાંચમો છે. કન્ફ્યુઝન નથી ને કઈ આપણી વચ્ચે? ઓકે, ઓકે પ્રભુ, થેન્ક યુ પ્રભુ. માનસી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. 5મા પેરેગ્રાફમાં જીવનું જે ખરેખર રૂપ છે બતાવ્યું છે, જીવન સ્વરૂપે હોય કૃષ્ણ નિત્યદાસ. ઓકે, ચાલો બીજા કોણ બોલશે? રમણ મંજરી માતાજી બોલો. આપણી પાસે આમ તો ટાઈમ પૂરો થઈ ગયો છે, ફટાફટ ચર્ચા પૂર્ણ કરીએ. ચાલો પ્રભુજી. 5મા પેરેગ્રાફ એ સમજાવ્યું છે કે ભાઈ મનુષ્ય એ જાણી લેવું જોઈએ કે જીવ નિત્ય દાસ છે અને જે આપણા જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે ફરીએ છીએ તો તેમાંથી બહાર નીકળવા માટે પ્રભુપાદે બતાવ્યું છે કે જ્ઞાન મેળવવું ખૂબ મહત્વનું છે ભગવદ્ ગીતાનું. ઓકે, થેન્ક યુ. હું જ કહી દઉં છું તમને. 5મો પેરેગ્રાફ છે એ જીવનની અંતિમ સિદ્ધિ કઈ રીતના પ્રદાન કરી શકાય
બરાબર. પ્રભુપાદનો એ મૂળ ત્યાં આપણને જોવા મળે છે. પ્રભુપાદ એ બતાવે છે જીવનની અંતિમ સિદ્ધિ, ટાઇટલ બાંધવું હોય તો બાંધો, જીવ નિત્યદાસ છે એ વાત કરી રહ્યા છે. અને એના પછીનો જે 6થો પેરેગ્રાફ છે ત્યાં પ્રભુપાદ ઇસ્કોનના મહત્વને સ્થાપિત કરવાની કોશિશ કરે છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન જે છે કઈ રીતના ઇસ્કોન બરાબર એને સેન્ટરમાં રાખીને ચાલી રહ્યું છે. બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે છેલ્લે પ્રભુપાદની અલ્ટિમેટ વિનમ્રતા, કે એક પણ વ્યક્તિ શુદ્ધ ભગવત ભક્ત બનશે બરાબર તો અમારો પ્રયાસ સફળ જશે. તો આ સાથે આ શ્રીલ પ્રભુપાદ મૂડ એન્ડ મિશન જે ચર્ચા છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આજનું સેશન પણ અહીં પૂર્ણ કરીએ છીએ. પણ હજી આવતા વખતે મતલબ આવતીકાલે સેમ પ્રસ્તાવના ઉપર તમારા બધા સાથે હું ચર્ચા કરીશ. બરાબર. તમારે તમારા આજ જે પોઈન્ટ જે છે એને વધારે શાર્પ કરી અને આપણે ચર્ચા કરશું પ્રભુપાદ શું ઈચ્છે છે. કારણ કે પ્રભુપાદનો મૂળ અને મિશન સમજવો બહુ જ મહત્વનો છે. જ્યાં સુધી તમે સમજશો નહીં પ્રભુપાદ શું કામ આટલી બધી આપણી પાછળ મહેનત કરીને ગયા છે, દિવસ અને રાત 1 કલાક માત્ર સૂતા હતા બરાબર ને આટલી બધી મહેનત કરીને ગયા, એમના શિષ્યો આટલી બધી મહેનત કરી રહ્યા છે, તો તમને ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલી ઇસ્કોનનો અલ્ટિમેટ મૂડ એન્ડ મિશન શું છે. ઇસ્કોનનો મૂડ એન્ડ મિશન એટલે પ્રભુપાદનો મૂડ એન્ડ મિશન. શું કામ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એના લાસ્ટ લેટરમાં લખીને કહે છે કે ઇસ્કોનને ક્યારે છોડવાનું નહીં? વાય? બરાબર ને? બરાબર. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી લખીને કહે છે કે ગમે તેવું હોય, ગમે તે પરિસ્થિતિ આવીને ઉભી રહે, ક્યારે ઇસ્કોનને છોડતા નહીં. અને એ તો તમને ખબર છે પ્રભુપાદ મેન તરીકે ઓળખાય છે. બરાબર ને? અને એ તો આપણને એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરીને ગયા કે પ્રભુપાદે કીધું છે કે મારી પાસે બેકડોરની ચાવી છે બરાબર, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત કલમ. તો એ તો પ્રેક્ટિકલી આપણે બતાવીને ગયા. તો એને મૂળ એન્ડ મિશન સમજ્યા પ્રભુપાદનું. તો આપણે પણ એમના ચરણ કમળમાં બેસીને સમજવાની કોશિશ કરીએ કે અલ્ટિમેટ પ્રભુપાદનું મૂળ એન્ડ મિશન શું છે. આ સમજીશું તો આપણે ખરેખર સમજી શકીશું કે આપણે ભક્તિ શાસ્ત્રી કરીને કરવાનું શું છે. ઓકે. એટલે આ જ પ્રસ્તાવના ઉપર પાછી આવતીકાલે પણ ચર્ચા કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ તમારો ખૂબ